टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું દિવાળી પર્વની ન્યૂઝ કેપિટલ પરિવાર તરફથી આપ સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપ સૌ કોઈનું આજે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે તે ખૂબ જ મંગળમય રહે તેવી કામનાઓ સાથે હું યશ આપની સાથે જોડાઈ રહ્યો છું। આજે દિવસની શરૂઆત બહુ સરસ થઈ રહી છે, 200 પોઈન્ટની તેજી સાથે શરૂઆત થઈ રહી છે। આવો શરૂઆત કરીએ સૌથી પહેલાં હેડલાઇન્સ સાથે। બજારમાં બુલ્સના દમદાર દિવાળીના સંકેત। રિલાયન્સ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામથી જોશ। ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટ ઉપર। એફઆઈની કેશમાં ખરીદદારી, વાયદામાં પણ શોર્ટ કવર કર્યા। દિવાળીથી દિવાળી સુધી ડિફેન્સની થીમ સૌથી મજબૂત રહી। અંદાજે 30% જેટલું રિટર્ન આપ્યું। કેપિટલ માર્કેટ, ઓટો અને ફાઇનાન્સે પણ આપ્યું સારું રિટર્ન। બેંક નિફ્ટીએ આપ્યું ડબલ ડિજિટ રિટર્ન। શનિ રવિમાં આવ્યા રિલાયન્સના પરિણામ। બીજા ત્રિમાસિકમાં રજૂ કર્યા મજબૂત પરિણામ। 2.5 લાખ કરોડોને પાર પહોંચી આવક। O2C, જીઓ અને રિટેલનું ધમાકેદાર પ્રદર્શન। મુકેશ અંબાણીએ કહ્યું, ડિજિટલ બિઝનેસમાં સતત મજબૂતી। બીજા ત્રિમાસિકમાં એચડીએફસી બેંકના અનુમાનથી સારા પરિણામ। નફો 11%, વ્યાજથી આવક 5% વધી। પ્રોવિઝનિંગ 75% ઘટ્યા। તો આઈસીઆઈસીઆઈના પરિણામ અનુમાનથી સારા। ઇન્ડસઇન્ડ બેંકના ખરાબ પરિણામ। એમિરેટ્સ એનબીડી આરબીએલ બેંકમાં 60% હિસ્સેદારી ખરીદશે। એમિરેટ્સ એનબીડીએ આરબીએલ બેંકે કહ્યું કે 280 રૂપિયા પ્રતિ શેરના ભાવે 27,000 કરોડ રૂપિયામાં થશે ડીલ। બીજા ત્રિમાસિકમાં 20% ઘટ્યો નફો। આમ તો આજે દિવાળીનો દિવસ છે। સમગ્ર ભારતભરમાં આજે જ દિવાળી લોકો મનાવી રહ્યા છે, પણ આપણે તો માર્કેટ ચાલુ છે એટલે હવે દિવાળી આજે છે, પણ બહુ રેર કેસમાં એવું મળે છે કે દિવાળીને દિવસે ફૂલ ટ્રેડિંગ સેશન છે। ઉપરથી આજે છે નિફ્ટી સાપ્તાહિક એક્સપાયરી, અને આ સાપ્તાહિક એક્સપાયરી માટેની આજે ચાલી રહી છે તૈયારીઓ। અડધા લોકો દિવાળીના મૂડમાં છે એટલે કદાચ માર્કેટમાં વોલ્યુમ આજે તમને ઓછા જોવા મળશે, પણ જો માર્કેટમાં આવવા માટેની લાલચ લોકોને થાય તેવા સંકેત હવે હું તમને સ્ક્રીન પર આપી દઉં। ગિફ્ટ નિફ્ટી અત્યારે 200 પોઈન્ટથી વધુની તેજી, ઓલમોસ્ટ 0.5%થી પણ વધુની તેજી દર્શાવી રહ્યો છે, જે એવું કહે છે કે ભલે આજે દિવાળી તમે સેલિબ્રેટ કરી રહ્યા હો, પણ માર્કેટ પણ આજે દિવાળી પૂરા ઉત્સાહ સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે અને 200 પોઈન્ટની જબરદસ્ત તેજી છે। શુક્ર, શનિ, રવિમાં શું થયું? શુક્રવારે માર્કેટ બંધ થયા પછી રિલાયન્સના પરિણામો આવ્યા। શનિવારે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અન્ય મહત્વપૂર્ણ સંસ્થાઓના પરિણામો આવ્યા, અને એ બધા જ પરિણામોના આધાર પર 6:30 વાગ્યે જ 200 પોઈન્ટથી વધુની તેજી તમને આજે સવારે ગિફ્ટ નિફ્ટીએ આપી દીધી છે, જે એવું બતાવે છે કે ફૂલ ઓન તેજીનો મૂડ માર્કેટ ધરાવી રહ્યા છે। તો આ સારી તેજીના મૂડ બાદ શું થશે તે આપણે હવે સમજવાની કોશિશ કરીશું। અચ્છા, અમેરિકન માર્કેટ્સના સંકેતો જરા જોઈ લઈએ। અમેરિકન માર્કેટ શું કરી રહ્યા છે? ડાઉ ફ્યુચર્સ આપો। ડાઉ ફ્યુચર્સ કંઈક 71 પોઈન્ટની તેજી પર હતા અમે સવારે 7 વાગે જ્યારે જોયેલું ત્યારે। અત્યારે પણ તમે જુઓ તો એ જ મામૂલી સુધારાના સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે। હવે અમેરિકાના પોતાના અમુક પ્રોબ્લેમ્સ છે, એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન હજુ સુધી અથવા તો કહો કે નિયર ફ્યુચરમાં જલ્દી આવે એમ લાગતું નથી, અને એટલા માટે અત્યારે ફિલહાલ એક શાંત રિએક્શન પ્લસ અમેરિકામાં અઠવાડિયે મહત્વપૂર્ણ અમુક પરિણામો પણ આવવાના છે, જે પરિણામોને સમજવા માટે આપણે જઈશું મારા સહયોગી ધવલ પાસે। તો ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ। દિવાળીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપને, અને આ સાથે જ ગિફ્ટ નિફ્ટી તો જબરદસ્ત સેલિબ્રેટ કરી રહ્યો છે, પણ અમેરિકન માર્કેટ્સના પોતાના જે પ્રોબ્લેમ્સ છે, આ ગ્લોબલ હેન્ડઓવર આપણને શું મળી રહ્યું છે? 200 પોઈન્ટની શા માટે તેજી છે, જરા સમજી લઈએ ધવલ। ગુડ મોર્નિંગ યસ, અને આપણે આપણા તમામ દર્શકોને હેપી દિવાળી। હવે આપણે જોઈએ તો અમેરિકન માર્કેટની અંદર ગઈ શુક્રવારે જે ટ્રમ્પે એક સંકેત આપ્યો હતો, ત્યારબાદ ત્યાં એક તેજી જોવા મળી હતી। નીચલા સ્તરથી 500 પોઈન્ટથી વધુની રિકવરી આવી હતી। ટ્રમ્પે કીધું કે અમે ચીન સાથે તણાવ ઘટાડવા માગીએ છીએ, એટલે અમેરિકન બજાર જે છે તે તેજી સાથે બંધ થયા। તે સાથે જે સ્કોટ બેસન્ટ છે તેમને પણ સંકેત આપ્યા કે અમે ચીન સાથે જે વાટાઘાટો છે તે ચાલુ છે અને તેની ઉપર તણાવ ઘટાડવા માગી રહ્યા છીએ। જે ચીનના વાઇસ પ્રીમિયર છે એ લેફિંગ,
તેમની સાથે આ મહિને મુલાકાત તેમની થવાની છે મલેશિયાની અંદર, અને ત્યાં આગળ વધુ ચર્ચા કરવામાં આવશે. એટલે ટ્રમ્પ અને સ્કોટ બેસન્ટ બંનેના નિવેદનના કારણે ત્યાં એક સારી તેજી જોવા મળીને અત્યારે આપણે ડાઉ ફ્યુચર પણ ઉપર જોઈ રહ્યા છે. હવે આજે આપણે જોઈએ તો આપણા માર્કેટમાં તો દિવાળી એકચ્યુઅલી આજે છે, જે સિંગાપુરના માર્કેટ દિવાળીના તહેવારના કારણે આજે બંધ છે. એટલે આપણે આવતીકાલે અહીંયા મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે. એટલે એ જે વૈશ્વિક સંકેતો છે તેમાં ટ્રમ્પે પણ કીધું કે જિંગપિંગ સાથે આવતા મહિને હું મળવાનો છું અને ત્યાં આગળ તેમની સાથે મુલાકાત મારી થવાની છે. એ સાઉથ કોરિયાની અંદર જે બેઠક થવાની છે તેની અંદર તેમને હું મળીને આ તણાવ ઘટાડવા અંગે વાતચીત કરીશ. આ સિવાય યુએસમાં જે ઘણી બધી વસ્તુઓ છે જે ટેરિફ લગાવવામાં આવ્યા હતા તેમાં ઘટાડો કરવામાં આવ્યો, તેનું લિસ્ટ હજી આજના દિવસમાં આવી જશે. ત્યારે આવતીકાલથી ખ્યાલ આવશે કે કઈ કઈ વસ્તુઓ પર કેટલો ટેરિફ ઘટાડવામાં આવ્યો છે. આ સિવાય અમેરિકામાં ગઈકાલે નો કિંગ્સને લઈને 2600થી વધુ જગ્યાએ પ્રદર્શન થયા હતા. અમેરિકામાં તો થયા પણ તે સિવાય યુરોપના કેટલાક દેશોમાં સ્પેન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની આ બધી જગ્યાએ પણ આ વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. કારણ કે ત્યાં આગળ ડેમોક્રેટ્સનું એવું કહેવું છે કે ભાઈ વ્હાઇટ હાઉસ જોડે જોડાયેલા કેટલાક લોકો ટ્રમ્પને રાજા તરીકે પ્રવર્તી રહ્યા છે. તો ત્યાં રિપબ્લિકને વાંધો એ ઉઠાવ્યો કે ભાઈ અમેરિકામાં જે અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે એન્ટી અમેરિકન વિરોધ પ્રદર્શન છે. એટલે બંને સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કાલે અંદાજે 70 લાખથી વધુ લોકોએ આ વિરોધ પ્રદર્શનની અંદર ભાગ લીધો હતો. પરંતુ ટ્રમ્પે તેમના ટ્રુથ ઉપર એને લઈને એક જોરદાર વિડીયો મૂક્યો હતો આ વિરોધ પ્રદર્શનને લઈને, કે તે પોતે ફાઇટર પ્લેટ ચલાવતા હોય અને પછી જે મળ હોય તે લોકો ઉપર નાખતા હોય છે. એટલે તેમને પણ પ્રતિક્રિયા જોરદાર આપી હતી. હવે આ જે પ્રદર્શન છે તેમાં વેક્સિનમાં કાપ, તે સિવાય છટણી, આ ઘણા અનેક મુદ્દા હતા જેને લઈને વિરોધ પ્રદર્શન થયા હતા. આ સિવાય જોઈએ તો ઇઝરાયલ અને ગાઝા વચ્ચે જે એક શાંતિ વાર્તા થઈ હતી, ત્યારબાદ ઇઝરાયલે ગઈકાલે ગાઝા પર ફરીથી હુમલો કરી દીધો અને કીધું કે ભાઈ અમારા જે 2 સૈનિકો છે તેમને મારી નાખવામાં આવ્યા અને સામે તેમને ત્યાં 15 લોકોના મૃત્યુ પામ્યા છે. એટલે આ જે શાંતિ વાર્તા છે તે અઠવાડિયામાં જ ફરીથી હવે ઇઝરાયલે પોતાનું રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે. તો આટલી બધી વસ્તુઓ છે એક સાથે, એક તો શાંતિ વાર્તાલાપ હતો ન હતો થઈ ગયો, અને બીજી તરફ અમેરિકામાં હજુ પણ જે શટડાઉન છે, પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે, આ બધાને અસર પહોંચી રહી છે. ઉપરથી અમેરિકન ઘણી કંપનીઓના પરિણામો પણ આવવાની શરૂઆત થઈ જશે, તો તેનું રિએક્શન પણ આ અઠવાડિયે આપણે જોવાના છીએ. ધવલ, આપનો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા. તો દર્શક મિત્રો, આપણે ત્યાં અઠવાડિયું ટૂંકું છે કેમ કે આવતીકાલે માત્ર મુહૂર્તના સોદા પૂરતા આપણે 2:30 થી 3:30 માર્કેટને જે છે તે આમ પણ 3:30 નહીં 3:15 વાગે પ્રી ઓપનિંગનું બધું પછી ક્લોઝિંગને એ બધું તમને થતું જોવા મળશે. તો આપણે 2:30 થી 3:30 તો કાલે મળી જ રહ્યા છીએ. અત્યારે ફિલહાલ આજે દિવસ આખો છે તમારા પાસે, અને દિવસ છે મંગળવારની એક્સપાયરી સોમવારે ખસી જવાનો, એટલે કે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી આજે તમને થતી જોવા મળશે. અગેઇન ગિફ્ટ નિફ્ટીના સંકેત ફરી એકવાર આપી દો દર્શક મિત્રો. બહુ મહત્વપૂર્ણ પરિણામો આવ્યા હતા. 3 મહત્વપૂર્ણ પરિણામો હતા. રિલાયન્સ, HDFC બેંક, ICICI બેંક, નિફ્ટીની હેવી વેઇટ આ બધી જ કંપનીઓ છે કે જેના પરિણામો, ઇવન ઇન્ડસઇન્ડ બેંકના પરિણામો પણ આવેલા છે, RBL બેંકના પરિણામો આવેલા છે. એટલે ઘણું બધું મોટું રિએક્શન, એટલા માટે તમને આ 200-220 પોઈન્ટ આસપાસની તેજી તમને જોવા મળી રહી છે. આપો હવે FII અને DIIના સંકેતો. બધું સારું છે કે નહીં, એટલે પીળું એટલું સોનું છે કે નહીં એ હવે તપાસવાનો સમય આવી ગયો છે. અને એના માટે અત્યારે ફિલહાલ તમે નિહાળો સૌથી પહેલાં કેશ માર્કેટમાં શુકન પૂરતી ખરીદદારી FII શુક્રવારે કરીને ગયા હતા. રાઈટ, કેટલી? 308 કરોડ રૂપિયાની મામૂલી ખરીદદારી FIIએ કરી છે. 1526 કરોડ રૂપિયાની ખરીદદારી DIIએ કેશ માર્કેટમાં શુક્રવારે કરી છે. આજનો દિવસ વોલ્યુમ ડ્રાય રહેશે દર્શક મિત્રો, કારણ કે દિવાળીના પર્વ પર એક્શન લિમિટેડ રહેશે. ફ્યુચર્સ શોર્ટ કવર હેવી શરૂ થઈ ગયા છે ઇન્ડેક્સની અંદર. ઇવન બેંક નિફ્ટીમાં પણ જે રેકોર્ડ નવા બન્યા ને શુક્રવારે, તેનું કારણ આ હતું. 1075 કરોડ રૂપિયાના શોર્ટ કવરિંગ, જે 57,000ના કોલ રાઇટર્સ હતા, એમણે ફાઇનલી ગિવઅપ કરી દીધું. રેકોર્ડ પર રેકોર્ડ બની ગયા. એટલે 4,000 કરોડનો તો નેટ તમારો બાઇંગ જે છે તે અહીંયા જ થઈ જાય છે. એટલે બહુ જ સરસ તેજી તમને એના કારણે જોવા મળી. ફિન નિફ્ટીમાં એક્શન લિમિટેડ છે. મિડ કેપ સિલેક્ટમાં થોડું ઘણું ફરી એકવાર ખરીદદારી આવી ગઈ. એ જે 13,000-13,100નો કન્જંક્શન ઝોન છે ત્યાંથી થોડું શોર્ટ કવરિંગ ફરી થઈ ગયું. નેક્સ્ટ 50 અહીંયા તમને જોવા મળે છે થોડા એવા રિએક્શન મ્યુટેડ. હવે તમે આવો ઇન્ડેક્સ ઓપ્શન્સ પર. નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો. 2,983 કરોડ રૂપિયાની મામૂલી એવી વેચવાલી છે, જેમાં તમને જોવા મળશે જે શોર્ટ કવરિંગ થયા છે તે તમને અહીંયાથી હેજિંગના સ્વરૂપે, હવે ફ્યુચર્સમાં શોર્ટ કવર કર્યા તો હેજિંગના સ્વરૂપે 3,523 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ વેચવામાં આવ્યા. 409 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચવામાં આવ્યા. ફિન નિફ્ટીના ઓપ્શન્સ થોડા ખરીદ્યા છે. મિડ કેપ સિલેક્ટમાં સારું શોર્ટ કવરિંગ જે તમને અહીંયા ઓપ્શન માર્કેટની અંદર આવતું જોવા મળેલું છે. મેં અગેન કહ્યું તેમ 13,000-13,100નો એક મહત્વનો સંકેત
અને આ તમે જુઓ નેક્સ્ટ 50 કે જે નેક્સ્ટ 50ની અંદર પણ થોડી એવી વેચવાલી તમને જોવા મળી છે. હજુ એ મને તકલીફ છે અહીંયાથી જુઓ 251 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ તમે વેચીને જઈ રહ્યા છો. મતલબ એફઆઈઝનું છે ને પૂરું ફોકસ અત્યારે માત્ર ને માત્ર ઇન્ડેક્સ પર છે, કેશમાં પણ નથી. જુઓ કેશમાં પણ તેઓએ થોડું ઘણું શોર્ટ કવરિંગ અથવા તો કહો કે નવી ખરીદદારી કરી છે, કેમ કે ડિલિવરી બેઝડ એમનું થોડું ઘણું ખરીદદારી છે. મેઇન એમનું ફોકસ બધું જે છે ને એ સ્ટોક ફ્યુચર્સ પર છે. એટલે ઓપ્શન્સની અંદર તેઓ હેજિંગ કરી રહ્યા છે. સ્ટોક ફ્યુચર્સ જે છે ને તેની અંદર લિમિટેડ અને ઇન્ડેક્સ ફ્યુચર્સ જે છે, હું આગળ સ્ટોક ફ્યુચર્સ બોલ્યો હતો, માફ કરશો, ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર સૌથી વધુ ખરીદદારી એફઆઈઆઈઝ કરીને જઈ રહ્યા છે. એમનું પૂરું ફોકસ માત્ર ને માત્ર 70% આમ જોવા જાઉં ને તો 70% નિફ્ટી પર છે અને 30% આસપાસ જે છે તે બેંક નિફ્ટી પર છે. બાકી મોટા ભાગે આ બંને પણ ફ્યુચર્સ, હા બાય ધ વે, માત્ર ને માત્ર અહીંયા જ ફોકસ એફઆઈઆઈઝ કરી રહ્યા છે. બાકી મોટા ભાગે હજુ પણ તેમને કોઈ રસ અહીંયા ભારતીય માર્કેટ્સમાં પડ્યો નથી. આ આંકડો જે છે, હું આ અઠવાડિયું અથવા તો આ અઠવાડિયું જ આમ તો કહેવું પડે, કેમ કે આપણે 2 દિવસ તો આમ તો ઓછા છે, એટલે તમારે આ આંકડો જે છે ને અહીંયા કંઈક શું થાય છે ને એ ખાસ જોવાનું રહેશે. અને કદાચ ઓક્ટોબરમાં હજુ નથી થતું તો શું નવેમ્બરથી તમે સ્ટોક ફ્યુચર્સમાં કંઈક નવાજૂની કરો છો કે પછી કેશ માર્કેટમાં શું કોઈ નવાજૂની કરો છો, તેનાથી આગળ સમજાશે કે ભારતીય માર્કેટ્સ કઈ બાજુ જશે. કારણ કે તેઓએ હજુ પણ અહીંયા ખરીદવાની શરૂઆત નથી કરી, જે મને થોડો પ્રોબ્લેમ લાગે છે. તમને એવું થતું હશે કે સ્ટોક ફ્યુચર્સને મહત્ત્વ શા માટે આપવું જોઈએ? અરે ધારો કે તમે જો નેટ પોઝિટિવ હો, નેટ પોઝિટિવ તમારે થવું હોય, તમે તેજીનો જ વિચાર કરી રહ્યા છો, રાઈટ? તો તમે જેટલા પણ ઓપ્શન્સ અવેલેબલ છે તમારા પાસે એ બધામાં ખરીદદારી કરતા હો, હેજિંગ કરતા હો, નો વાત, તો આપણે ઓપ્શન્સને ચલો એક વખત બાદ કરી દઈએ. તો પણ ફ્યુચર્સમાં તમે સ્ટોક ફ્યુચર્સમાં શા માટે ખરીદદારી નથી કરી રહ્યા કે કેશ માર્કેટમાં શા માટે ખરીદદારી નથી કરી રહ્યા? તો મને પ્રોબ્લેમ એ છે બેઝિકલી કે નેટ પોઝિટિવ તમે ક્યારે થયા કહેવાઓ? માત્ર સ્ટોક ફ્યુચર્સ કે માત્ર ઇન્ડેક્સ ફ્યુચર્સ એવી રીતે ખરીદદારી નહીં. સ્ટોક ફ્યુચર્સ, ઇન્ડેક્સ ફ્યુચર્સ અને કેશ, આ ત્રણેયમાં જ્યારે ખરીદદારી થશે ને ત્યારે એફઆઈઝ નેટ પોઝિટિવ થયા એમ કહેવાશે. હવે આજની 200 પોઈન્ટની તેજી જોઈને ફરી એકવાર એફઆઈઝે ફર્ધર શોર્ટ કવર કરવાના છે, તો આ સ્થિતિ ક્યાં લઈને જાય છે તમને એ ખાસ જોવાનું રહેશે. વિક્સ તમારો કંટ્રોલમાં હતો પણ ત્યાંથી પછી ફરી એકવાર વધ્યો છે, એટલે 11.63નો વિક્સ થઈ ગયો છે અને ક્લોઝિંગ આપણો હતો 25,709નો 0.5%ની ખરીદદારી સારી જોવા મળી. બેંક નિફ્ટીમાં રેકોર્ડ બાય ધ વે બની ગયા હતા શુક્રવારે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. હવે આવી જાઓ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. જુઓ, મેં તમને એમ કહ્યું ને કે ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર 70% ફોકસ એફઆઈઝનું નિફ્ટીમાં છે. તો જુઓ, આપણો જૂનો રિસેન્ટ સ્વિંગ હાઈ હતો અને આ સ્વિંગ હાઈ હતો તમારો 25,660. એટલે હવે જ્યાં સુધી તમે 25,660ને ઉપર છો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ્સ તમારે છે નહીં. હવે તમે શું કરવા જઈ રહ્યા છો? 25,800નો એક હર્ડલ છે, જે હું આગળ તમને સમજાવીશ થોડો સમય બાદ. 25,800નો બેઝિકલી હર્ડલ છે અને ત્યાં જ આગળ તમે અટકી રહ્યા છો, એટલે એ અવરોધને આજે તમે પાર નીકળશો. ક્લોઝિંગ શું 25,800ની ઉપર આપો છો કે નહીં તે આપણે ખાસ જોવાનું છે. બીજું યાદ રાખો કે વોલ્યુમ જે છે તે રજાના સંકેતોને કારણે ઓછા રહેશે. તો વોલ્યુમ્સ જ્યારે ઓછા રહેવાના છે, આવી સ્થિતિમાં 25,800ની ઉપર ટકી શકશો કે કેમ, એ પહેલો સવાલ બની જાય. કેમ કે તમે ગેપ અપ ઓપન થાવ છો, એટલે કે 700ને બદલે 900ની ધારો કે ઓપનિંગ આપણે માની લઈએ, હજુ તો સમય છે થોડો, પણ તેમ છતાંય 900ની ધારો કે ઓપનિંગ આપણે માની લઈએ, તો 900થી પછી ક્લોઝિંગ 800ને ઉપર મળી જાય છે કે નહીં એ ખાસ જોવાનું છે. તમારો જે શુક્રવારનો હાઈ હતો બેઝિકલી તે, અને સ્ટોપ લોસ તમારો બને છે 25,660નો, કારણ કે છેલ્લો તમારો સ્વિંગ હાઈ એ હતો. એટલે ત્યાંથી તમે ઉપર જ્યારે હવે જઈ રહ્યા છો તો 25,660નો સ્ટોપ લોસ. નવી ખરીદદારી કરવી હોય તો એક વખત 800ના લેવલને આસપાસ ધ્યાન રાખો. 900ને ઉપર આજે જ્યારે ખુલી રહ્યા છીએ ત્યારે શું તમે 26,000ને અટેમ્પ્ટ કરો છો કે નહીં, આ સવાલનો જવાબ આજે આપણે મેળવવાના છીએ. બહુ જ સરસ સપોર્ટ લઈ 2 વખત 3 વખત અહીંયાથી તમે ઉપર આવ્યા છો અને આજે ડબલ બોટમ બનાવી તેના સપોર્ટથી પહેલાં જ આ વખતે સપોર્ટ લઈ લીધેલો હતો. એટલે આવી સ્થિતિમાં એ જે લેવલ બને છે ને 25,660, આ તમારો બહુ ક્રુશિયલ સ્ટોપ લોસ છે હવે આગળની તેજી માટે. તો આને ખાસ તમે ધ્યાન પર રાખો. ઓકે, હવે તમે આવી જાઓ અહીંયાથી સંકેતો આપણે જોઈ લઈએ 15 મિનિટના ચાર્ટના. શુક્રવારે શું થયું, ગુરુવારે શું થયું તે આપણે અહીંયાથી ખાસ જોઈશું. સરસ તેજીમાં માર્કેટ રહ્યા છે.
ગુરુવારે જ્યારે તમારી સેન્સેક્સ એક્સપાયરી હતી બહુ જ સરસ વન વે તેજી તમને જોવા મળી હતી. ત્યારબાદ શુક્રવારે શું થયું? શુક્રવારે આપણે ઓપન થયા ત્યારબાદ પહેલાં તો ટોપ બનાવવાની કોશિશ અહીંયાથી આગળ કરી. ફરી એકવાર 25,660 જે મેં તમને વાત કરી છે ત્યાં આગળ સ્ટ્રગલ જોયું, સપોર્ટ લીધા અને ફરી એકવાર 660 ઉપરનો ક્લોઝ તમને મળી ગયો છે. મતલબ સાફ છે કે ઉપરના સ્તરો પર તમે અહીંયાથી આગળ વધવાની કોશિશ હવે કરી રહ્યા છો. વેરી વેરી સિમ્પલ. સાપ્તાહિક ક્લોઝ પાછલો બહુ સારો હતો. વીકલી ચાર્ટ્સ આપી દો. સાપ્તાહિક ક્લોઝ સારો હતો. આપણી બેઝિક કન્ડિશન્સ હતી કે ભાઈ 235 તેને ઉપર ક્લોઝ મળી જાય તો એ તો મળી જ ગયું છે. હવે બેઝિક કન્ડિશન આપણી જે છે તે ઉપર આવી ચૂકી છે 25,660. પાછલા અઠવાડિયે તો એને ઉપરનો બંધ તમને મળી ગયો, પણ હવે આ અઠવાડિયે પણ જો આને ઉપરનો બંધ મળી જાય ને એટલે તમારો તેજીનું કન્ફર્મેશન થઈ જાય. એટલે 25,660ના લેવલને તમે આ અઠવાડિયે ધ્યાન રાખો. તે તહેવારોનો સમય છે એટલે વોલ્યુમ ઓછા રહેશે. આવી સ્થિતિમાં ઓછા વોલ્યુમમાં પણ જો તમે 25,660ને સાચવી જાઓ છો તેનો મતલબ સાફ છે કે હવે મંદી કરવામાં કોઈને રસ નથી. અચ્છા, બીજી એક લાઈન તમે અહીંયા જોઈ રહ્યા છો. આ ઉપરના સ્તરો પર લાઈન છે જે હવે થોડો પડકાર બની રહેશે. કદાચ પોસિબલ છે આજે આવતીકાલે ગુરુવારે તમે એને અટેમ્પ્ટ કરવા જાઓ અને તે લેવલ બને છે 26,100. આ જ 26,100 છે તે જ્યારે તમે નવા રેકોર્ડ બનાવેલા હતા જે છે 26,260 આસપાસના. આ તમારો નવો રેકોર્ડ હતો જે આપણે ત્યારે બનાવેલો. આ મંથલી ચાર્ટ્સ, આ સાપ્તાહિક ચાર્ટ્સ બાય ધ વે. સો 26,260 પહેલાં એટલે કે નવા રેકોર્ડ બનાવતા પહેલાં એક નાનકડો અવરોધ તમારો 26,100 પર રહેશે, કેમ કે ત્યાંથી પછી તમારી નવી વેચવાલી આવી હતી, રાઈટ? તો એક એ લેવલને ધ્યાન પર રાખવું જરૂરી છે. 25,660 તમારી બહુ મહત્વપૂર્ણ જગ્યા બની રહી છે સ્ટોપ લોસ તરીકે. અને અહીંયા જે રીતે આપણે જોયું કે સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા છો, આ જે ડબલ બોટમ હતી અને આપણો બહુ મહત્વપૂર્ણ ઝોન હતો ત્યાંથી ઉપર આવ્યા એટલે આ અઠવાડિયે ફરી એકવાર તમારું આ ક્લોઝ મળી જાય ને એટલે તેજીની કન્ફર્મેશન થઈ ગઈ. પછી નાનકડો અવરોધ ક્યાં છે? 26,100 પર. વેરી સિમ્પલ. મંથલી ચાર્ટ્સ આપો. જૂના રેકોર્ડને એક વખત ટેસ્ટ કરવા જરૂરી છે અને એ જૂના રેકોર્ડ આપણા હતા 26,260ના. આપણે તેનાથી કેટલા દૂર છીએ? લગભગ ગણો તો 400-500 પોઈન્ટ આસપાસની દૂરી. આજે એમાંથી 200 પોઈન્ટ તમે માઇનસ કરી દો, રાઈટ? તો એટલે હવે બચ્યા કેટલા? 300 પોઈન્ટ આસપાસ. નિફ્ટી માટે એ 300 પોઈન્ટની મૂવ 2 દિવસનો ખેલ છે મેક્ઝિમમ. આજે તો તમે ઓલમોસ્ટ તેજી સાથે જ ઓપન થાવ છો. એ ફાઇઝ પણ શોર્ટ કવર કરી રહ્યા છે. આવી સ્થિતિની અંદર બધું જ સારું છે. પણ જેમ ટ્વિટર પર પણ મને લોકો સવાલ, જે એક્સ કહેવાય છે હવે, એક્સ પર પણ લોકો મને સવાલ પૂછી રહ્યા કે ભાઈ નિફ્ટી વધે છે, સ્ટોક કેમ નથી વધતા? તો એનો સવાલનો જવાબ મેં આગળ તમને જે પેલા સ્ટોક ફ્યુચર્સની મારી જે કેલ્ક્યુલેશન હતી ને ત્યાં સમજાવી દીધું છે કે હેવી વેઇટ્સ બધા ચાલે છે પણ સ્ટોક ફ્યુચર્સની અંદર જ્યાં સુધી ખરીદદારી નહીં આવે, મિડ કેપ સ્મોલ કેપ, કેમ કે મોટા ભાગની આપણા બધાની હોલ્ડિંગ મિડ કેપ સ્મોલ કેપમાં હોય, તો એ બધું જ્યાં સુધી નથી ચાલતું ત્યાં સુધી હજુ પણ નિફ્ટીની પરફોર્મન્સ રહેશે. તમારા પરફોર્મન્સ જે પોર્ટફોલિયોના છે તે નહીં જોવા મળે. તો આ 2 અવરોધ છે જેમાંથી પહેલા અવરોધને તમે આજે અટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છો જે છે 25,800નો. મેં તમને ડેઇલી ચાર્ટ્સમાં જે લેવલ કહ્યો હતો એ. સો 25,800ને ઉપર નીકળ્યા બાદ તમને શું જોવા મળશે? એક અવરોધ અહીંયા છે જે છે 26,100. વેરી વેરી સિમ્પલ. બહુ ક્લિયર રાખો. પોઝિશનલી તમારા માટે આ સ્ટોપ લોસ હવે બની ગયો છે અને જે મેં તમને હમણાં જ કહી દીધો છે 25,660નો લેવલ. આ તમે સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખો. ફ્યુચર્સ જો તમે લોંગ પોઝિશન હોલ્ડ કરી રાખો છો પોઝિશનલી તો 25,660 જ્યાં સુધી હવે મેન્ટેન થાય છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ્સ નથી. ઉપર 26,100 નાનકડું હર્ડલ છે કેમ કે ત્યાંથી જ વેચવાલી આવેલી હતી. સો એ 26,100ને ઉપર જઈશું એટલે પછી તો રેકોર્ડ પર રેકોર્ડ આપણે બનાવવાની શરૂઆત કરી દઈશું. આજે આ 3 શેરનું જે રિએક્શન છે ને એ કેવું આવે છે ને એ ખાસ જોવું છે મારે. રિલાયન્સ, HDFC બેંક, ICICI બેંક, આ ત્રણેયને વોચ લિસ્ટમાં એડ કરીને રાખો આજે અને એનું રિએક્શન શું આવે છે એ જોઈશું. સો મંથલી ચાર્ટ્સ નો ડાઉટ બધું જ સારું છે, પોઝિટિવ છે, કોઈ ટેન્શન નથી. હવે તમે આવી જાઓ અહીંયાથી આગળ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે 26,000 પર થોડો હર્ડલ તો છે. 1,18,00,000 તમારા કોલ ઊભા છે. તકલીફ શું છે કે તમારો 700નો ક્લોઝ હતો, તમે 200 પોઈન્ટની તેજી સાથે તો ઓલરેડી ખુલી રહ્યા છો. એટલે આ 25,800 છે બાય ધ વે. સો 25,800 આ જે કોલ છે ને એ આજે શોર્ટ કવર થશે કારણ કે તમે આને ઉપર જ ખુલશો. યાદ રાખો તમારું જે આ જે ક્લોઝિંગ હતું ને ગુરુવારની બદલે શુક્રવારનું ઓપનિંગ જે હતી ત્યાં પણ કોલ શોર્ટ કપાયા હતા
અને આજે પણ એવું થઈ રહ્યું છે. દિવસની શરૂઆતમાં કોલ શોર્ટ કપાઈ રહ્યા છે, પછી આ 25,900 છે અને પછી 26,000ના જો તમે કોલ રાઇટર્સની વાત કરો તો 26,000ના કોલ રાઇટર્સ તો બહુ જ અગ્રેસિવ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. સો આજે ફર્ધર કેટલું કોલ શોર્ટનું કવરિંગ થાય છે ને એ જોવાનું રહેશે. અને સાથે સાથે અહીંયા જે સપોર્ટ છે 25,500નો, શું તે 25,600 પર કે 25,700 પર બે શિફ્ટ થાય છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહેશે. હું તમને એક વખત 26,000ના કોલનો પણ ઓઆઈ આપી દઉં. 26,000ના કોલ પર અત્યારે ફિલહાલ જે છે તે 1.67 કરોડ. હવે આજે એક્સપાયરી છે, યાદ રાખો આજે જ એક્સપાયરી છે, એટલે 25,800ના શોર્ટ કવરિંગ પછી શું તમને 25,900 અને 26,000, કેમ કે 26,000 પર મેં તમને કહ્યું તેમ 1.67 કરોડ સૌથી વધુ કોલ ઓઆઈ ત્યાં છે. 25,800ના શોર્ટ કવર થયા બાદ કોલના ઓઆઈ 25,900 અને 26,000 પર શિફ્ટ થશે. એટલે અહીંયા તમને છે ને સૌથી પહેલાં 2 કરોડ 3 કરોડ એવા આંકડા આવતા જોવા મળવાના છે. આ છે 26,000નો કોલ. તો એક વખત આ તમે ધ્યાન રાખો. અને બીજું એ પણ સમજવાનું છે કે આ જે પુટ છે તેનો બેઝ કેટલો સરસ શિફ્ટ થાય છે. જે આ 25,500નો પુટ છે તે આગળ કેટલો આવે છે તે પણ અહીંયાથી ખાસ જોવાનું રહેશે. હવે આવો તમે આગળ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી માટે આજે દિવસ મહત્ત્વનો છે, કારણ કે મેં તમને કહ્યું હતું ઓલરેડી તે પ્રમાણે બહુ જ મહત્ત્વપૂર્ણ પરિણામો આવ્યા હતા HDFC બેંક અને ICICI બેંકના. છેલ્લે તમારા રેકોર્ડ હાઈ બન્યા ત્યારબાદ તમે ખાસી વેચવાલી જોઈ અને હવે ફરી એકવાર નવા રેકોર્ડ બનાવી ચૂક્યા છો. એટલે બેંક નિફ્ટી બહુ ક્રુશિયલ જંક્ચર પર છે અને આજે આ HDFC બેંક અને ICICI બેંક જે છે તે બંનેના પરિણામોનું રિએક્શન તે બતાવશે કે માર્કેટ બેંક નિફ્ટીને કઈ દિશામાં આગળ લઈ જવા માગે છે. કેમ કે રેકોર્ડ તો પરિણામ પહેલાં જ બની ગયા છે, એટલે હવે એમના પ્રોવિઝન્સ ઘટ્યા એ તમને પસંદ આવે છે કે નહીં, કે પછી એમના જે કહી શકાય ને કે આગળની અન્ય જે પરિસ્થિતિઓ છે કહી શકાય NPAsની જેની આપણી ચિંતા હતી એ NPAની રિએક્શન કેવી આવે છે તે ખાસ જોવાનું રહેશે. એટલે બેંક નિફ્ટી અત્યારે બ્લુ સ્કાય ઝોનમાં છે. હવે 58,000નો એક અવરોધ જે પાછલા વખતે આપણે સ્પર્શી નહોતા શક્યા, શું આ વખતે સ્પર્શી શકીએ છીએ કે નહીં તે જોવાનું. કેમ કે ક્લોઝ તમારો 700નો છે, 200 પોઈન્ટ નિફ્ટી તમને તેજી બતાવે છે. એટલે બેંક નિફ્ટી માની લો એક સમયે 400 પોઈન્ટની તેજી બતાવશે. હવે એ 400 પોઈન્ટની તેજી પછી બેંક નિફ્ટી કઈ દિશામાં આગળ જાય છે તે આપણે સમજવાનું અહીંયાથી ખાસ રહેશે. એટલે 400 પોઈન્ટની તેજી પછી આ 58,000નો નવો રેકોર્ડ તો તમારો બની જ રહ્યો છે. એ 58,000ને ઉપર 150 આ હર્ડલ્સ છે જેને ક્રોસ કેટલી ઝડપથી કરીએ છીએ તે જોવાનું રહેશે. હવે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. ઓલરેડી રેકોર્ડ બનાવી ચૂક્યા છીએ, પરિણામો આવે તે પહેલાં રેકોર્ડ બતાવી ચૂક્યા છીએ, એટલે બહુ જ સારી પરિસ્થિતિ રહી છે. એટલે 15 મિનિટના ચાર્ટ્સમાં બેંક નિફ્ટીમાં ખાસ તમે જોશો કે શુક્રવાર અને ગુરુવાર બંને દિવસ બહુ સારા રહ્યા હતા. ઇવન એક્સિસ બેંકના મ્યુટેડ થોડા પરિણામો હોવા છતાં પણ તમને રિઝલ્ટ સારા જોવા મળેલા હતા. નેક્સ્ટ ચાર્ટ્સ આપી દો, 15 મિનિટ, એક અઠવાડિયું જે અવેલેબલ ચાર્ટ્સ હોય એ બધા પર નજર કરી લઈએ તો તમને સમજવા એ મળશે કે બેંક નિફ્ટીએ ઓલરેડી રિએક્શન પહેલાં જ આપી દીધેલું છે. અને તમે જુઓ છો તે પ્રમાણે આવા પ્રકારના ગેપ્સ તમને જોવા મળી રહ્યા છે. આ છે ગુરુવારનો ચાર્ટ. જુઓ એકદમ રેન્જમાં રહ્યા બાદ સરસ તેજી તમને જોવા મળી. શુક્રવારે પણ શું થયું, એક્સિસના પરિણામો હતા અને ત્યારબાદ સતત તમને તેજી જોવા મળી. ટોપ બનાવી, રેકોર્ડ બનાવ્યા અહીંયા, ત્યાંથી ફરી વેચવાલી અને ત્યારબાદ ખરીદદારી આવી અને તમે રેકોર્ડને નજીકનો ક્લોઝ જોયેલો છે. અને આજે તો નવા રેકોર્ડ આપણે ઓલરેડી બનાવવા જઈ રહ્યા છીએ. હવે આવો તમે સાપ્તાહિક ચાર્ટ્સ પર જુઓ. જ્યારે પણ બ્લુ સ્કાય ઝોનમાં આવી જાઓ તમે, નવા રેકોર્ડ ઇન્ડેક્સમાં બનતા હોય ને ત્યારે થોડા લોંગ ટર્મ ચાર્ટ્સ તમારે જોવા પડે. એ લોંગ ટર્મ ચાર્ટ્સમાં સમજવું એ પડે કે અહીંયા જ્યારે જૂનો રેકોર્ડ બન્યો ત્યારબાદ વેચવાલી આવી હતી, રાઈટ? તો અહીંયા જ્યારે નવો રેકોર્ડ બની ચૂક્યો છે, શું કોઈ વેચવાલીના ચાન્સ છે કે નહીં? તો અત્યારની સ્થિતિને જોતા તો નથી, પણ હા, પરિણામોને ખાસ ધ્યાન પર સમજવા જરૂરી છે. માર્કેટ શું રિએક્શન આપે છે, મેજર મંદી ક્યાં થાય. તકલીફ એ છે કે એટલી મોટી મૂવમેન્ટ આવી ગઈ છે કે તમારો જૂનો જે આ એક સપોર્ટ છે ને એ છેક 57,000ને પણ નીચે આવે છે. એટલે એક વખત જો કદાચ ફ્રી ફોલ આવી જાય ને બેંક નિફ્ટીમાં તો એ તકલીફવાળો આવે. એટલે ટેકનિકલી ગેપ્સ જે છે તે ફિલ કરવા માર્કેટ થોડા નીચે આવે તો એ તમારા માટે સારી જગ્યા બની રહે. બાકી બેંક નિફ્ટી ઇઝ અપ અત્યારે જેને કહેવાય ને રેકોર્ડ હાઈસ પર તો છીએ, પણ ટેકનિકલી તમે જોવા જાઓ તો થોડો હવે સ્ટ્રેચ છે. એટલે તમારે શું કરવું પડે, ઘટાડે બાઇંગ માટે બહુ રાહ જોવી પડે, યા તો તમારે જે ભાવે મળે છે એ ભાવે ખરીદવું પડે. તો બેંક નિફ્ટીના સાપ્તાહિક ચાર્ટ્સ એવું કહે છે કે હવે થોડું અહીંયા સમય આપી દેવો જોઈએ બેંક નિફ્ટીને, કેમ કે આપણે રેકોર્ડ હાઈઝની વાત કરી હતી. આપણે રેકોર્ડ હાઈઝની વાત અહીંયા ચેનલ પર ઘણી વખત થઈ છે. આપણા એક્સપર્ટ્સે પણ કહ્યું હતું કે રેકોર્ડ બની રહ્યા છે, દિવાળી પહેલાં બની રહેશે, દિવાળીના સપ્તાહમાં બની રહેશે. હવે આ HDFC અને ICICIના પરિણામો આજે આવી જાય
પછી હવે આપણે જોવાનું રહેશે કે આગળ તેજી બને છે કે નહીં. તો હવે એ સાપ્તાહિક ચાર્ટ્સને ધ્યાન પર રાખવા જરૂરી છે. મંથલી ચાર્ટ્સ પણ જોઈ લો એકવાર, જૂના રેકોર્ડ અને નવા રેકોર્ડના હિસાબે. એટલે અહીંયા શું થયું હતું કે નિફ્ટીની અંદર રેકોર્ડ નહોતા બન્યા. આજે જ્યારે બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ બની ગયા ને ત્યારે બેંક નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવી દીધા, પણ નિફ્ટીએ નહોતા બનાવ્યા. એટલે લોંગ ટર્મ તમે જોવા જાઓ ને, આ 2022થી ચાર્ટ્સ છે. 2022થી તમે સતત જ્યારે પણ વેચવાલી આવે છે મંથલી કેન્ડલમાં, ત્યારે સતત તમે ખરીદદારી જુઓ છો. અહીંયા જુઓ વેચવાલી ખરીદદારી ફરી એકવાર, પછી નવા રેકોર્ડ. આ બધું 2024માં જે ઇલેક્શન યર હતું આપણું, ત્યારે પછી તમે ડાઉનવર્ડ ટ્રેન્ડમાં રહ્યા તો પણ એટલી કોઈ બહુ મોટી નકારાત્મકતા નથી આવી અને ફરી કેચઅપ જબરદસ્ત કરી લીધું. ફરી જો 2 મહિના ખરાબ રહ્યા ને તમારા જે એનપીએ વગેરેના પ્રોબ્લેમ્સને કારણે, તો ફરી તમે રેકોર્ડ હાઈ પર આવી ચૂક્યા છો. સો બેંક નિફ્ટી એવરી પોસિબલ ડીપ બાઇંગ તમને બતાવી જ રહી છે, જે ક્લિયર સંકેત છે કે અહીંયાથી આગળ હજુ પણ બહુ સારા લેવલ્સ પ્રત્યે તમે જઈ શકો છો. બસ ખાલી થોડો જે ડાઉટ આપણને છે અગેન એચડીએફસી આઈસીઆઈસીઆઈ બેંકનો, તે ડાઉટ સોલ્વ થઈ જાય તો પછી વોલ્યુમ્સ તો સારા રહે છે. અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી સો ફાર. બસ છેલ્લા થોડા સમયથી તમે જોયું હોય ને તો વોલ્યુમ સતત અહીંયા ઘટી રહ્યા છે. એટલે ઓછા વોલ્યુમમાં તેજી થઈ રહી છે, તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહે, સમજવાનું રહે. અને માર્કેટમાં વોલ્યુમ જ્યારે વધતા હોય એવું કહેવામાં આવે કે ત્યારે મંદી આવે. આ જુઓ તમે, અહીંયા વોલ્યુમ વધ્યા ત્યારે મંદી આવેલી હતી. ઓછા વોલ્યુમમાં તેજી આવી રહી છે એ સારું કહેવાય છે, પણ કન્સ્ટ્રક્ટિવ તેજી ક્યારે આવશે? વોલ્યુમ પણ વધારે હશે અને તેજી પણ જોવા મળી રહી હશે. જેમ કે આ બધી કેન્ડલ્સ છે તમે જુઓ છો તે પ્રમાણે. તો આવા પ્રકારની કેન્ડલો હવે બનવાની શરૂ થાય ને કે જ્યાં વોલ્યુમ પણ સારા હોય અને સાથે સાથે તેજી પણ સારી આવે, તો હવે વધારે સરસ મજબૂતી આપણે જોવા જઈશું. હવે આવો તમે અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર જુઓ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે શું થઈ રહ્યું છે તે આપણે જોઈ લઈએ. 58,000 મેઇન તમારું હર્ડલ છે કે જેને આજે તમે ક્રોસ કરી રહ્યા છો. બંધ તમારો 57,700નો છે. 58,000ને ઉપર આજે આપણે જઈ રહ્યા છીએ. એટલે હવે આ 58,000ના કોલ રાઇટર્સ, કેમ કે આમના પાસે સમય કેટલો છે? આવતા ગુરુવાર જેટલો. આ અઠવાડિયે તો આમ પણ પ્રીમિયમ ખાવા મળશે. એટલે આ બહુ જલ્દી એક્ઝિટ નહીં લે. જો તમને બહુ સારી તેજી 58,200ને ઉપર તમે નીકળી જાઓ છો ને, તો પછી આમના શોર્ટ કવર થશે. ત્યાં સુધી હજુ ઉતાવળ તેઓ નથી કરવાના. 58,000ને ઉપર પછી છે ને તે કોઈ બહુ મોટી ચેલેન્જ નથી કોલના ઓવાઈમાં. એટલે તમે આમ પણ બ્લુ સ્કાય ઝોનમાં છો. અને પુટનો બહુ જ સરસ સપોર્ટ તમારો 57,000 પર છે. 57,000 પર તમારા 23 લાખ પુટ છે અહીંયા 57,000 પર. એટલે સારી પરિસ્થિતિ એ છે કે પહેલાં તમારો શોર્ટ કવર અહીંયા થઈ જાય અને 19.62 લાખ આ જે છે તમારા કોલ છે અહીંયા 57,000 પર. એટલે આ કોલનું શોર્ટ કવરિંગ પહેલાં તો થાય, તે ખૂબ જ જરૂરી બની રહ્યું છે. એટલે 58,200ને ઉપર નીકળ્યા પર નવી તેજી તમને હજુ પણ આવતી જોવા મળશે. એટલે આજે આપણે જોવા લેવલ જે જોવાનો છે તે છે 58,200. ક્લિયર? તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટેની વાત કરી. લેવલ્સની દ્રષ્ટિએ અત્યારે જોઈ રહ્યા છીએ બેંક નિફ્ટીએ રેકોર્ડ બનાવી દીધો છે. આજે વેઇટ એન્ડ વોચની સલાહ બને છે બેંક નિફ્ટીમાં કે એક વખત તમે જોવા જાઓ અહીંયા એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકનું રિએક્શન શું આવે છે, ત્યારબાદ આગળ વધારે અસર જોઈશું. અને નિફ્ટી માટેની જ્યાં સુધી વાત આવે છે અત્યારે તો કોઈ તકલીફ નથી. નિફ્ટી હજુ પણ નવી રનઅપ, નવી તેજી બતાવી શકે છે. બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. આગળ દિવાળી સ્પેશિયલ અમે ખાસ આપના માટે અમુક રજૂઆતો પણ લઈને આવ્યા છીએ, એના પર નજર કરીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત. પ્રી ઓપનિંગ બિટ્સ બસ હવે તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે ગિફ્ટ નિફ્ટીનો સંકેત તો ફૂલ્લી પોઝિટિવ જ છે. 200+ પોઈન્ટ્સ આસપાસની તેજી તમને જોવા મળી રહી છે. અને ગિફ્ટ નિફ્ટીની બદલે નિફ્ટીની શરૂઆત પણ એવી જ કંઈક 200-220 પોઈન્ટ્સ આસપાસ તેજી સાથેની થઈ રહી છે. હવે જોવાનું રહેશે આજે વોલ્યુમ કેટલા આવે છે, કેટલા લોકો દિવાળી આજે મનાવે છે, કાલે મનાવે છે, એ બધું જોવાનું રહેશે. કન્ફ્યુઝન તો છે. પણ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક તમારે કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા જોઈએ તેની આપણે ચર્ચા કરવાની છે. અને તેના માટે જોડાઈ રહ્યા છે અહીંયાથી ખાસ અમારા સહયોગી યોમિક, તેમની સાથે ચર્ચા કરીશું. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે જોઈ રહ્યા છીએ
કહીએ કે 200થી પણ વધુ પોઈન્ટની મજબૂતી સાથે માર્કેટ પણ આજે દિવાળીની પૂરી તૈયારીઓ કરે છે અને બહુ રેર એવું મળતું હોય કે દિવાળીના દિવસે પૂરું ટ્રેડિંગ સેશન પ્લસ એક્સપાયરીનું ડેડલી કોમ્બિનેશન છે આજે. યોમિક. જી બિલકુલ યસ. સૌથી પહેલાં તો આપને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તમે જેમ કીધું કે 200 અંકની આપણને જે મજબૂતી જોવા મળી રહી છે, ઇવન એમ કહી શકાય કે દિવાળી છે ને 2 દિવસ આપણને સેલિબ્રેશન માર્કેટ પણ કરશે. દર ફેર આપણે જોઈએ કે મુહૂર્ત ટ્રેડિંગમાં મોસ્ટલી આપણને તેજી જોવા મળતી હોય છે, પરંતુ આજે અમુક જગ્યાએ તમે જો તો આપણા ત્યાં આજે અહીંયા આજે દિવાળી છે. મુંબઈમાં આપણે જોઈએ તો લોકો જે મંગળવાર સેલિબ્રેશન કરવાના છે, એટલે માર્કેટ પણ કહી રહ્યું છે કે એક દિવસ શા માટે, ચલો આપણે બંને દિવસ સેલિબ્રેશન કરીએ. અને એ જ માહોલ અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટીના સંકેતોથી જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ હવે વાત કરીએ છીએ સ્ટોક સ્પેસિફિકની, પરંતુ સૌથી પહેલાં હું દર્શકોને પણ એક વિશ કરવા માંગીશ કે તમારા જીવનમાં દીવાની જેમ પ્રકાશ અને સાથે સાથે એ જ પ્રકાશની જે રોશની છે એ તમારા પોર્ટફોલિયોને પણ ચમકાવે એવી આપ સૌને દિવાળીની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે વાત કરીએ જો આજના સ્ટોક સ્પેસિફિકની, તો આજના દિવસે ઘણું બધું આપણને એક્શન જોવા મળ્યું છે. કારણ કે તમે જો આજના દિવસે એક્સપાયરી ભલે નિફ્ટીની છે, પરંતુ એક્શન વધારે બેંક નિફ્ટીમાં જોવા મળશે. કારણ કે મલ્ટિપલ બેંક તમે જુઓ તો એમના જે પરિણામની એક્શન આજે આપણને જોવા મળ્યું છે. સૌથી પહેલાં તમે નજર કરો HDFC બેંક કંપનીના જે પરિણામ આવ્યા બીજા ત્રિમાસિકમાં નફો ઓલમોસ્ટ 10% આજુબાજુ આપણને ગ્રોથ બતાવે છે. 18,641 કરોડ આપણને એથી જોવા મળ્યું છે. બીજું તમે નજર કરો તેના બાદ તમારા જે સ્ટોક આજે ફોકસમાં હોવું જોઈએ તો એ છે બીજું NIA નજર કરો HDFC બેંકમાં, તો એટલે કે વ્યાજથી કમાયેલ આવક 4.8% વધારો બતાવે છે. 31,551 કરોડ જોવા મળી છે. ઇવન કંપનીના ગ્રોસ NPA નેટ NPA નજર કરશો તેમાં પણ ક્યાંક ને ક્યાંક બેટર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. ગ્રોસ NPA 1.40% ઘટીને 1.24% ક્વાર્ટરલી બેઝિસ અને નેટ NPA જોશો તે પણ 0.47% ઘટીને 0.42%. એસેટ ક્વોલિટી સુધરી, વ્યાજથી કમાયેલ આવક વધી, નફો પણ વધ્યો છે. એટલે કે ઓવરઓલ પરિણામ તો સારા જોવા મળે છે. હવે નજર રહેશે કે ઓપનિંગ બાદ કઈ રીતે એક્શન જોવા મળે છે, પરંતુ હા જરૂરથી તમારો વોચલિસ્ટમાં આજે આ સ્ટોક હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારો વોચલિસ્ટમાં આવવો જોઈએ છે ICICI બેંક. અહીંયા પણ આજે તમે જો પરિણામની એક એક્શન જોવા મળવાની છે. નફો 5% વધ્યો છે કંપનીનો, જે વધીને અહીંયા તમે જોશો તો આંકડો આપણને 12,000 આજુબાજુ જોવા મળ્યો છે. જ્યારે કંપનીની વ્યાજથી કમાયેલ આવક જોઈએ તો એમાં 7.4%નો ગ્રોથ જોવા મળ્યો છે અને 21,529 કરોડ કંપનીની વ્યાજથી કમાયેલ આવક આવી છે. પ્રોવિઝન ઉપર નજર કરીએ તો 26% ઘટ્યા છે. ઇટ્સ અ ગુડ થિંગ્સ, કારણ કે તમે નજર કરો તો કંપનીના પ્રોવિઝન ઘટવા મતલબ કે એક સારી વસ્તુ છે. ગ્રોસ NPA તમે જો એમાં ઇમ્પ્રુવમેન્ટ છે અને નેટ NPA નજર કરશો તો એમાં પણ આપણને એક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. ગ્રોસ NPA 1.58% અને નેટ NPA આપણને 0.39% ઉપર આપણને આવતા જોવા મળે છે. એટલે કે બંને તમે જોશો કંપનીની ટોપ લાઇન બોટમ લાઇન બેટર છે. કંપનીના અહીંયા પણ જોશો તો એસેટ ક્વોલિટી કે HDFC બેંક ICICI બેંક આ બંને ઉપર નજર હશે કે આજે માર્કેટમાં આજે ક્યાંક અહીંયા આપણને ઇન્ટરેસ્ટિંગ સેટઅપ જોવા મળી શકે છે. IndusInd બેંક પણ તમારે ઇનલાઇન હોવું જોઈએ છે, કારણ કે ત્યાં પણ પરિણામ આવે છે. કંપની નફો નજર કરો તો આપણને ઘટીને આવ્યું છે 444 કરોડ, અહીંયા એક અસર જોવા મળી છે. વ્યાજથી કમાયેલ આવક નજર કરો તો અહીંયા 17.5%નો ઘટાડો જોવા મળે છે. ગ્રોસ NPA નજર કરો તો એમાં ઘટ્યા છે, ચલો એ વસ્તુ સારું છે. નેટ NPA પણ આપણને ઘટીને આવે છે, એટલે કે એસેટ ક્વોલિટી સુધરી છે. પરંતુ એઝ યુઝ્યુઅલ અહીંયા પણ તમે જો દર ફેરીની જેમ આ ફેરી પણ જે ટોપ લાઇન છે કંપનીની આવક છે, મેઇન વ્યાજથી કમાયેલ આવક જે કહી શકાય બ્રેડ એન્ડ બટર છે, એમાં ક્યાંક ને ક્યાંક અહીંયાથી કંપની આ ફેરી પણ નિષ્ફળ ગઈ છે. અને લાસ્ટ દિવાળીથી આ દિવાળીમાં ટોપ લૂઝર્સ તરીકે એકમાત્ર સ્ટોક છે બેંક નિફ્ટીમાં, એ છે IndusInd બેંક. હવે આજે જોવાનું રહેશે કે પરિણામ બાદ કઈ રીતે આપણને એક્શન જોવા મળે છે. પરંતુ ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સ પણ આજે એક્શનમાં જોવા મળવાનું છે, કારણ કે અહીંયા પણ પરિણામ આવ્યા. નફો તમે નજર કરો 14.3%નો ગ્રોથ બતાવે છે. 22,092 કરોડ કંપનીનો નફો જોવા મળ્યો. આવક ઉપર નજર કરીએ તો આવક ઓલમોસ્ટ 10%નો ગ્રોથ બતાવે છે. 2.83 લાખ કરોડ આવી છે. જ્યારે EBITDA અને માર્જિન ઉપર નજર કરો તો EBITDA એટલે કે ઓપરેટિંગ આવક પણ 14%થી વધારે આપણને ગ્રોથ બતાવે છે. અને માર્જિન ઉપર નજર કરીએ તો એમાં પણ 80 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે, જે 17% હતા, જે વધીને 17.8% જોવા મળે છે. એટલે અહીંયા પણ પરિણામ સારા જોવા મળે છે. રિલાયન્સ અહીંયા પણ એક ફોકસ આપણું જરૂરથી હોવું જોઈએ. અલ્ટ્રાટેક સિમેન્ટ તમારું વોચલિસ્ટમાં જે જરૂરથી હોવું જોઈએ. અહીંયા પણ પરિણામની જે એક્શન જોવા મળે છે. નફો તમે નજર કરો તો 75.2% આપણને અહીંથી વધારો જોવા મળી રહ્યો છે. 1,232 કરોડ. આવક 20% ગ્રોથ બતાવે છે. જ્યારે તમે નજર કરશો કંપનીના EBITDA તો ઓલમોસ્ટ તમે જોશો 50%થી પણ વધારે ગ્રોથ છે, 52.7%. અને માર્જિન એકદમ બેસ્ટ કહી શકાય કે કંપની આ ફેરી પરફોર્મ બતાવ્યું છે. માર્જિન નજર કરો 12% નજીક હતા, જે 15.8% ઓલમોસ્ટ 16% નજીક આપણને જોવા મળી રહે છે. એટલે અહીંયા પણ સારું પરફોર્મન્સ છે. એક્શન જરૂરથી પોઝિટિવલી જોવા મળી શકે છે. ટાટા ટેકનોલોજી તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા પણ ફોકસ રહેશે, કારણ કે કંપનીના પરિણામમાં નફો જો 5% જોવા મળ્યો છે અને આવક જો એમાં 2%નો વધારો છે. હા, અહીંયા વધારો છે પરંતુ એટલો કોઈ ખાસ નથી, પરંતુ આ સ્ટોક પણ જરૂરથી એક્શનમાં જોવા મળશે.
બીજું દિક્સન ટેકનોલોજી તમારે ફોકસ પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામની એક્સચેન્જ જોવા મળશે. નફો તમે નજર કરો 71.9%, એટલે ઓલમોસ્ટ 72% કંપનીનો નફો વધ્યો છે. આવક પણ તમે નજર કરો તો આવકમાં પણ આપણને 28.8%નો વધારો જોવા મળે છે. એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને બેટર જોવા મળ્યું છે દિક્સન ટેકનોલોજી. RBL બેંક અહીંયા પણ ફોકસ રહેશે. આજે બેંકો છે એમ કહી શકાય કે ખાસ કરીને ફોકસમાં છે. તમે નજર કરો RBL બેંક, અહીંયા પણ પરિણામ આવ્યા. સૌથી પહેલાં જો નફો જો ઘટીને આવ્યો 20%. તમે નજર કરો વ્યાજથી કમાયેલ આવક, તેમાં પણ 4%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજું તમે જો ગ્રોસ NPA કે એમાં પણ નો ડાઉટ ઘટાડો આવ્યો છે. 2.78%થી ઘટીને 2.32% આવ્યા. પરંતુ કંપનીના જે નેટ NPA છે એ વધ્યા છે. એટલે તમે જો દરેક કંપનીની એસેટ ક્વોલિટી બેટર થઈ રહી છે, ત્યારે RBL બેંકની તમે જો જે મેઇન નેટ NPA છે એ વધી રહ્યા છે. એટલે એસેટ ક્વોલિટી પણ એક કોશન એ બતાવી રહ્યું છે. અને સાથે સાથે જેમ આપણે નજર કરી કે કંપની નફો આવક પણ ઘટીને આવે છે. એટલે RBL બેંક અહીંયા પણ એક જરૂરથી એક મોટી એક્શન જોવા મળવાની છે. પંજાબ નેશનલ બેંક એટલે કે PNB, આ પણ તમારા ફોકસ પર રહેશે. અહીંયા પણ પરિણામ આવે છે. પરિણામની તમે નજર કરો તો નફો 14% વધીને 4,904 કરોડ, વ્યાજથી કમાયેલ આવક બિલકુલ ફ્લેટ ટુ પોઝિટિવ છે, એટલે કે 0.5%નો આપણને 0.5% વધારો બતાવે છે. ગ્રોસ NPA ઘટ્યા છે તમે જો 3.45%, અને સામે નેટ NPA પણ જોશો 0.36%નો ઘટાડો બતાવે. એટલે અહીંયા ઓવરઓલ તમે જોશો નંબર બરાબર કહી શકાય, નોટ એકદમ એક્સેલન્ટ, પરંતુ હા પોઝિટિવ અહીંયા જે છે પંજાબ નેશનલ બેંક. યસ બેંકના પણ પરિણામ છે. અહીંયા પણ તમે નજર કરો તો કંપનીના જે પરિણામ જોવા મળી રહ્યા છે, નફો 18.4% વધ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે વ્યાજથી કમાયેલ આવક 4.5%નો ગ્રોથ બતાવે છે. અને નેટ NPA તમે નજર કરો તો જે 797 કરોડ હતા બિલકુલ ફ્લેટ છે. 790 કરોડ આપણને જોવા મળી રહ્યા, 770 કરોડ જોવા મળે છે. એટલે અહીંયા થોડુંક ઇમ્પ્રુવમેન્ટ નેટ NPAમાં પણ જોવા મળી રહ્યો છે. લાસ્ટ ક્વાર્ટરમાં બિલકુલ ફ્લેટ હતું, આ ફરી ઇમ્પ્રુવમેન્ટ છે. એટલે અહીંયા પણ પરિણામ તો ઓવરઓલ સારા જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ આ આપણે વાત થઈ ગઈ પરિણામની, રાઈટ. હવે આજે શું ખાસ છે જેમાં વાત કરીએ તો બે વસ્તુ મારે વાત કરું. સૌથી પહેલાં તો નિફ્ટી 50ની આજે એક્સપાયરી છે, એટલે ત્યાં આપણું ફોકસ હોવું જોઈએ, કારણ કે હવે આવતીકાલે મુહૂર્ત ટ્રેડિંગ છે. એટલે આજે એક્સપાયરી આપણને થવાની છે નિફ્ટીની, ત્યાં ફોકસ હોવું જોઈએ. બીજું પરિણામમાં જીઓજીત ફાઇનાન્શિયલ છે, એના પરિણામમાં જવાના છે, એટલે અહીંયા ફોકસ રહેશે. અને લાસ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે ડિવિડન્ડ. ટેક મહિન્દ્રા અને સાથે સાથે ઉબેરો રિયલ્ટી બંનેમાં ડિવિડન્ડ છે ₹15 અને ₹2 ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ અમાઉન્ટ છે કે જ્યાં જ્યાં આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળવાની છે. એટલે અહીંયા પણ આપણું જરૂરથી ફોકસ હોવું જોઈએ. એટલે આ બધા સ્ટોક છે, ખાસ કરીને આપણે જેમ વાત કરી કે મોસ્ટલી સ્ટોક છે એ હાઇલાઇટ થઈ રહ્યા છે બેન્કિંગ સેક્ટરથી. એટલે આજના દિવસે બેન્કિંગ સેક્ટર છે એ ક્યાંક ને ક્યાંક વધારે રિસ્પોન્સ આપણને આપતું જોવા મળી શકે છે. યસ, તો બેન્કિંગ સેક્ટર પર નજર રાખવાની રહેશે, રિલાયન્સ પર નજર રાખવાની રહેશે. યુમિક આપના હવે પછી ફરી એકવાર આપના સર જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બીચ સેટલ થઈ ગયા છે, તો એક વખત હું તમને સ્ટોક સ્પેસિફિક અપડેટ આપી દઉં, કેમ કે રિલાયન્સ જે રીતે સેટલ થયો છે એ બતાવશે કે આગળ કયા પ્રકારની મૂવમેન્ટ તમને જોવા મળવાની છે. રિલાયન્સ અત્યારે 1.63%ની મજબૂતી સાથે 1440 પર સેટલ થયો છે. HDFC બેંક પર આપણે નજર કરીએ તો HDFC બેંક અત્યારે લાલ નિશાનમાં છે. આઈ રિપીટ, 0.5%ના ઘટાડા સાથે લાલ નિશાનમાં તમને HDFC બેંક. શરૂઆત સારી નથી થઈ રહી. ICICI બેંક પર પણ આપણે નજર કરી લઈએ તો અહીંયા પણ તમને જોવા મળશે કે શરૂઆત મામૂલી મજબૂતી સાથેની 0.37%ની મજબૂતી સાથે 1442 પર થઈ રહી છે. સો બેંક નિફ્ટી પર નજર રહેશે. અત્યારે 57,872 પર નિફ્ટી 114 પોઈન્ટની તેજી સાથે સેટલ થયો છે. એટલે જે એક્સપેક્ટેશન્સ હતી ગિફ્ટ નિફ્ટીની એવી મજબૂતી સાથેની ઓપનિંગ નથી. લેટ સી આગળ 9:15 વાગે પછી શું થાય છે તેના પર આપણે સૌ કોઈએ નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે લોંગ ટર્મ માટે એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ. તમે ચાર્ટ્સ પર સૌથી પહેલાં નજર કરો. લિસ્ટિંગથી લઈને અત્યાર સુધીના મંથલી ચાર્ટ્સ વચ્ચે એક બ્લેક લાઇન આપણે બનાવી છે, જે આ મહિનાનો તમારો લો બન્યો છે. લોંગ ટર્મના હિસાબે મને એવું લાગે છે કે એક સારા લેવલ્સ પર છે. ધીરે ધીરે એક્યુમ્યુલેશન અહીંયા તમે કરી શકો છો, અને ઓવરઓલ જોવા જાઓ તો પરફોર્મન્સ સારું રહ્યું છે. હવે ગ્રાફિક્સ આપી દો. જુઓ, આપણે શા માટે પસંદ કરી રહ્યા છીએ લોંગ ટર્મ માટે? 5 વર્ષનો કેગર નફાનો ગ્રોથ 28.9% છે. આ સ્પીડ પર નફો વધતો હોય અને સ્ટોક પરફોર્મ ન કરતો હોય તો પછી બીજા કોઈ પ્રોબ્લેમ્સ છે? નથી. કેમ કે જુઓ, ડિવિડન્ડ પે આઉટ પણ સારું છે 28.8%. એટલે તમે જો લોંગ ટર્મ હોલ્ડ કરીને બેસી રહો આ સ્ટોકમાં તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં નડે. એટલા માટે આપણે આ સ્ટોકને પસંદ અત્યારે ફિલહાલ કરી રહ્યા છીએ. એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ. ટાર્ગેટ શું રાખવો જોઈએ? ટાર્ગેટ પહેલો મને લાગે છે કે જે 374 આસપાસ, જે 52 વીક હાઈને નજીક છે એ તરફ આગળ વધશે, જે કરંટ લેવલથી બહુ વધારે આગળ નથી. કેમ કે 303નો તમારો સ્ટોપ લોસ થાય 330 પર સ્ટોક છે. એટલે 374 બહુ મોડેસ્ટ ટાર્ગેટ શોર્ટ ટર્મ માટે ગણી શકો તમે. લોંગ ટર્મ માટે મને એવું લાગે છે કે નવા રેકોર્ડ હાઈને ઉપર પછી 551 સુધી જઈ શકે. સો
એપ્ટસ વેલ્યુ લોંગ ટર્મના હિસાબે હોલ્ડ કરી રાખો તો સરસ વેલ્યુ જનરેશન અહીંયાથી થઈ શકે છે. હાઉસિંગ ફાઇનાન્સ આમ પણ ફોકસમાં છે તો ધ્યાન પર રાખો. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. આજના દિવસે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોકમાં, તો એ છે વર્લપૂલ ઓફ ઇન્ડિયા. લાસ્ટ વીક આપણને ખ્યાલ છે કે બેસ્ટ પરફોર્મર ઓફ ધ નિફ્ટી 500 સ્ટોક હોય તે હતો વર્લપૂલ ઇન્ડિયા. હવે પરફોર્મન્સ બેસ્ટ રહ્યું એના કારણે મેં નથી પસંદ કર્યો. ઘણા બધા કારણ છે. સૌથી પહેલાં જો આ ડેઇલી ચાર્ટ તમે જોઈ રહ્યા છો એમાં મેં ઓલરેડી એક બોક્સ ડ્રો કર્યું છે. એ બોક્સમાં તમે જોશો ઓલરેડી ગેપ હતો, ગેપ ડાઉન સાથે ઓપનિંગ થયું હતું. હવે માર્કેટ તમે જુઓ તો એને પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હવે આ પ્રયત્ન કરી રહ્યું છે તેમાં તમે જોશો તો 1560નો ગેપ છે, એટલે પૂરો થતો જોવા મળશે. બીજી વસ્તુ તમે નજર કરશો તો એક વર્ષમાં વીકલી ચાર્ટ તમે લઈને આવો તો સૌથી વધુ તેજી આપણને સાપ્તાહિક ચાર્ટ ઉપર જોવા મળી હોય તો તમે નજર કરો. છેલ્લા એક અઠવાડિયા, ઇવન એક વર્ષ, બીજા 2-3 મહિના એડ કરી દો, 15 મહિનામાં આપણને તમે જોશો ને સૌથી હાઈએસ્ટ ગઈને આપણે જે તેજી આ સપ્તાહે એટલે કે લાસ્ટ સપ્તાહે આપણને જોવા મળી છે. બીજી વસ્તુ તમે નજર કરો તો ડેઇલી ચાર્ટમાં હેકિન એસી ચાર્ટ લઈને આવો તો ત્યાં પણ આપણને એક તેજીનું ફોર્મેશન આપણને બન્યું છે. ડોજી કેન્ડલ બની બાદ ફર્ધર ફોલોઅપ તેજી પણ આપણને કેન્ડલમાં જોવા મળી છે. એટલે 3 થી 4 કન્ફર્મેશન આપણને જોવા મળી રહે છે. એ જ કારણથી હું અહીંયાથી પોઝિટિવ છું. અને હવે તમે જો નજર કરો અહીંથી ટાર્ગેટની તો સૌથી પહેલાં 1560 જે આપણે વાત કરી ડેઇલી ચાર્ટમાં જે ગેપ છે એ પૂરો થતો જોવા મળશે. અને એના બાદ આપણે જો ફોકસ હોવું જોઈએ એ 1714 રૂપિયા છે. એટલે આ બે લેવલ છે કે જે વર્લપૂલ ઓફ ઇન્ડિયામાં આપણને જોવા મળી શકે છે. એટલે આજના દિવસે મારા તરફથી બમ્પર સ્ટોકમાં આપણે આ બે સ્ટોક છે કે જેને આપણે ફોકસ કરવા જોઈએ. યસ, હવે આજે આપણે બમ્પર સ્ટોકની તો વાત કરી લીધી, પરંતુ હવે જ્યારે દિવાળી છે તો સ્વાભાવિક છે કે આપણા દર્શકોને એક ગિફ્ટ તરીકે બી આપણે અમુક ચાર્ટનું આપણે અહીંથી જરૂરથી એમને આપવું જોઈએ. બિલકુલ. તો આજે 3 થી 4 સ્ટોક હું લઈને આવ્યો છું કે જે મને આ દિવાળીથી આવતી દિવાળી સુધી મને એક બેટર લાગી રહ્યા છે. ટેકનિકલી છે અને ક્યાંક ને ક્યાંક ફંડામેન્ટલ પણ સપોર્ટિવ છે. તો આપણે એની જો વાત કરીએ તો સૌથી પહેલો સ્ટોક વાત કરવા માંગીશ SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાં તમે નજર કરો તો અહીંયા તમે જે કારણ તમે જો તો સતત તમે જોશો ને 7 અઠવાડિયાથી ઇવન આ સ્ટોક તમે જોશો તો તમને અહીંયા હાઈ લો ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે વીકલી ચાર્ટમાં. એટલે બેસ્ટ પરફોર્મન્સ કહી શકાય. બીજી વસ્તુ તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું છે. ચાર્ટ એક વખત આપણે સ્ક્રીન ઉપર લઈને આવજો. બીજું તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની અને એનું પણ બ્રેકઆઉટ આવ્યું છે. એટલે કે મલ્ટિપલ કન્ફર્મેશન છે. એટલે હવે ફાઇનલી આ સંકેતો આપી રહ્યું છે કે સ્ટોક 4 ડિજિટમાં જવાની તૈયારી બતાવી રહ્યું છે. ટાર્ગેટ 1000 રૂપિયા આપણે અહીંથી રાખીશું અને નીચે સપોર્ટ તરીકે આપણે 820 રૂપિયા આપણે અહીંથી રાખીશું. આ વાત થઈ SBI. નેક્સ્ટ સ્ટોક છે તમારા ફોકસ પર આવવું જોઈએ એ છે યસ બેંક. હવે યસ બેંક તમે જો એટલા માટે અહીંથી મને પસંદ છે, તમે જો પરિણામ તો સારા આપણને જોવા મળી જ રહ્યા છે, પરંતુ અહીંયા તમે જો સ્ટોક એટલા માટે આપણે અહીંથી પસંદ કર્યો છે ટેકનિકલી આપણને અહીંથી સારું એવું સપોર્ટિવ જોવા મળે છે. વીકલી ચાર્ટમાં તમે જોશો તે એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આપણને બની છે. લઈને આવો ચાર્ટ તમે સ્ક્રીન ઉપર. ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર આપણને જે પેટર્ન બની છે એનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. નો ડાઉટ લાસ્ટ વીક ઘટાડો આવ્યો છે, પરંતુ હજી વ્યૂ પોઝિટિવ છે. એટલે એ કારણ. બીજી વસ્તુ તમે નજર કરશો તો આપણને ફંડામેન્ટલ તો આકર્ષિત લેવલ અત્યારે હાલ જોવા મળી જ રહ્યો છે. પી રેશો, પીબી રેશો બધું આપણને સપોર્ટિવ છે. ત્રીજી વસ્તુ 15 મહિના બાદ વીકલી કેન્ડલમાં તમે જોશો ને તો સ્ટોક 10 EMA ઉપર ગયો છે આ મહિનામાં, ઓક્ટોબર મહિનામાં. અને એ જ કારણથી અત્યારે હાલ સ્ટોકમાં આપણને એક પોઝિટિવ બુલ રન આપણને જોવા મળી શકે છે. ટાર્ગેટ જો આપણે વાત કરીએ તો 27 રૂપિયા અને એના બાદ 32 રૂપિયા આપણને આવતા જોવા મળી શકે. અને નીચે સપોર્ટ તરીકે માત્ર 2 રૂપિયા એટલે કે 20 રૂપિયાના આપણે રાખીશું. એટલે બીજો સ્ટોક થયો યસ બેંક. ત્રીજો સ્ટોક આપણે દિવાળી પીક તરીકે લઈશું તો એ તમારા માટે છે એટર્નલ. એટર્નલ પણ તમે નજર કરશો તો આપણને લાસ્ટ વીક સતત નવા રેકોર્ડ હાઈ બનાવતા, પરંતુ એ બાદ તમે જો થોડીક નફા વસૂલી આવી, પરંતુ અહીંયા પણ તમે જોશો ને વીકલી ચાર્ટમાં તમે જોશો ને તો એક પોઝિટિવિટી જોવા મળી છે. મેં તમે નજર કરો તો ચાર્ટ ઉપર એક પેટર્ન દોરી છે, એ છે આપણે એક રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન. એનું બ્રેકઆઉટ આવ્યું છે અને એના બાદ ફર્ધર સ્ટોક હાઈ બનાવી રહ્યો છે. મતલબ હજુ પણ સ્ટોકમાં મજબૂતી યથાવત છે. જો અહીંથી ટાર્ગેટની જો વાત કરું તો આપણને અહીંયાથી ટાર્ગેટ 420 રૂપિયાના આવતા જોવા મળી શકે છે. અને નીચે સપોર્ટ તરીકે અહીંયા પણ તમે જોશો 304 રૂપિયા. અહીંયા પણ રિસ્ક રિવોર્ડ તમે જોશો મેચ સારા થઈ રહ્યા છે. એટર્નલ હવે એટર્નલ લઈ જ લીધો છે, એક વખત સ્વિગી પણ લઈ લઈએ, કારણ કે સ્વિગી પણ તમે જુઓ તો આ ઓક્ટોબર મહિનામાં સારું કમબેક જોવા મળ્યું છે. ચાર્ટ લઈને આવો સ્વિગીના, તમે નજર કરો. ઓલમોસ્ટ આ રાઉન્ડ બોટમ જે ફોર્મેશન છે ને એ પૂરું કરવાની એથી તૈયારી બતાવી રહી છે, કારણ કે નીચે મેં એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે. ટ્રેન્ડ લાઇન ઉપર તમે જુઓ સતત સ્ટોક સપોર્ટ લઈ રહ્યો છે અને સપોર્ટ બાદ તમે જુઓ તો અહીંયાથી આપણને સારી રીતે જોવા મળી છે. અહીંયા પણ આપણે એક થોડીક કન્ડિશન એપ્લાય કરીશું. 474નું આપણને એક લેવલ છે. 474નું લેવલ જેવું ક્રોસ થશે ને કે આ જે રાઉન્ડ બોટમ ફોર્મેશન છે એ પૂરી આપણને થતી જોવા મળી શકે, અને જે લેવલ છે 620 રૂપિયા સુધીને આપણને જોવા મળી શકે છે. એટલે અહીંયા 474ને પાર આપણે અહીંયા રાખીશું. હા, જેને અત્યારે પણ એન્ટ્રી કરવી હોય તો નો ડાઉટ અહીંયા પોઝિટિવ વ્યૂ છે. એના માટે આપણે જે 404નો આપણે 406 છે જેને સપોર્ટ તરીકે જોઈશું, અને 475 આપણે છે એને એક ટાર્ગેટ તરીકે જોઈ શકાય છે. પરંતુ જેવું 475 આપણે ક્રોસ થયું તો આ લેવલ તમારા ઉપર આવશે જે સ્ક્રીન ઉપર છે 620 રૂપિયા, અને એના માટે આપણે સ્ટોપ લોસ તરીકે 380 રૂપિયા ફોકસ કરીશું. એટલે આજના દિવસે બે ડેલી
ડિલિવરી સ્ટોક થઈ ગયા, ફૂડ ડિલિવરી સ્ટોક. એક છે એટર્નલ, બીજું આપણે વાત કરી અહીંયા આપણે સ્વિગી, અને 2 બેન્કો આપણે થઈ ગઈ. એક છે PSU બેંક કે જેમાં આપણે વાત કરી સરકારીમાં આપણે SBI, અને બીજું છે પ્રાઇવેટ કે જેમાં એમ કહી શકાય કે કમબેક કરવાના પ્રયત્નો છે, જે એક છે યસ બેંક. એટલે આ 4 સ્ટોક છે જે દિવાળી પિક તરીકે આપણે અહીંયાથી ફોકસ રાખીશું. યસ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આવો હવે આપણા પહેલાં તો ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેત 25,900 આવી ચૂક્યા છે, એટલે સરસ રિએક્શન જે આપણે ગણતરી કરી હતી ગિફ્ટ નિફ્ટીના પ્રમાણે એ પ્રમાણેની ઓપનિંગ તમને મળી ચૂકી છે. 25,910. બેંક નિફ્ટી 58,000. આઈ રિપીટ, બેંક નિફ્ટી 58,216ના નવા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. સો બેંક નિફ્ટી માટે પણ આ બહુ જ મોટી મેટર ગણવામાં આવશે. HDFC બેંક જે લાલ નિશાનમાં હતો 1,014 ને 1,015, 1,016, એટલે અત્યારે વાત કરી રહ્યા છીએ અને ત્યારે સરસ રિએક્શન સામે ICICI બેંક લાલ નિશાનમાંથી ગયો. 0.5% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળે છે. રિલાયન્સમાં 2.5%થી પણ વધુની જોરદાર તેજી, 1,458નો હાઈ અહીંયાથી ખાસ બન્યો છે. સો જબરદસ્ત ઓપનિંગ તમને અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા અને કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે. ગુડ મોર્નિંગ સર. સૌથી પહેલાં તો કવન સર, આપને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. માર્કેટ બેંક નિફ્ટી નવા રેકોર્ડ બનાવી અને આજે સેલિબ્રેટ કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશ, ગુડ મોર્નિંગ યોમિક, અને સૌપ્રથમ આપને, આપના ફેમિલીને, આપની ન્યૂઝ કેપિટલ ટીમને અને આપના વ્યુઅર્સને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એડવાન્સમાં હેપી ન્યૂ યર. અને તમે જે વાત કરી એમ ડેફિનેટલી માર્કેટ છેલ્લા આપણને ઘણા ટ્રેડિંગ સેશનથી એક રિબાઉન્ડ દેખાડી રહ્યું છે, અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણને બેંક નિફ્ટીમાં ડેફિનેટલી એક ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો હતો, અને જે ફિન નિફ્ટી પણ છે ત્યાં આગળ પણ આપણને એક ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો હતો. અને લાગી રહ્યું છે કે નિફ્ટી પણ હવે એક ઓલમોસ્ટ 1.5% દૂર છે ઓલ ટાઈમ હાઈથી, તો ત્યાં પણ આપણને લાગી રહ્યું છે કે આપણને નવા ફ્રેશ હાઈ ટૂંક સમયમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી ઘણું એક પોઝિટિવ ક્યુઝ આપણને જોવા મળી રહ્યા છે. ઘણા બધા અનાઉન્સમેન્ટ ગવર્મેન્ટ તરફથી રિસન્ટલી થયેલા હતા, અને એ હવે આપણને સ્ટોક માર્કેટના ઇન્ડાઇસીસમાં ડેફિનેટલી અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ. તો ઓવરઓલ હાલ આપણે વ્યૂઝ પોઝિટિવ છે. તમે જો દરેક સેન્ટિમેન્ટ પણ માર્કેટને એક સપોર્ટિવ બનતા જોવા મળી રહ્યા છે. તો સર બધું ઓલ એન્ડ વેલ, તમે જો ઓલ ઇઝ વેલ છે. તો આ બધા વચ્ચે હવે તમારા દિવાળી પીક પણ સર દર્શકોને જણાવી દઈએ. કયા સ્ટોક છે સર કે જે તમે દિવાળી પીક તરીકે આપણા દર્શકોને અહીંથી આપશો સર? યોમિક, ડેફિનેટલી તો આજે ઇન્વેસ્ટમેન્ટ પીક રહેશે મારા 2 દિવાળી માટેના. પહેલો મારો જે પીક છે, ઇન્વેસ્ટમેન્ટ પીક છે, એ કોટક મહિન્દ્રા બેંક રહેશે. ડેફિનેટલી અહીંયા આગળ આપણે જોઈએ તો છેલ્લા 3-4 વર્ષથી અંડર પરફોર્મર રહેલો છે, અને હવે લાગી રહ્યું છે કે જે રીતનું બેંક નિફ્ટી પણ નવા ફ્રેશ હાઈ લગાડ્યા છે, તો કોટક બેંક પણ અહીંયા આગળ પાર્ટિસિપેટ કરી શકે છે. તો અરાઉન્ડ 2200 આસપાસ અહીંયા આગળ ટ્રેડ થઈ રહ્યો છે કોટક મહિન્દ્રા બેંક. તો અહીંયા 2750ના ટાર્ગેટ માટે એક વર્ષના વ્યૂ માટે કોટક મહિન્દ્રા બેંક બાય કરી શકાય છે. નીચેમાં 1850ના સ્ટોપ લોસ સાથે પોઝિશન ફ્રેશ અહીંયા બિલ્ડ કરી શકાય છે. બીજો મારો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ પીક રહેશે ઇમામી લિમિટેડ રહેશે. અહીંયા આગળ પણ આપણે જોઈએ તો જે રીતના ગવર્મેન્ટે GST કટ કર્યા છે, પ્લસ આપણે એક સારો એવું મોન્સૂન જોયો છે, તો અહીંયા આગળ પણ લાગી રહ્યું છે કે આ સ્ટોક એક રિઝનેબલ અંડર પરફોર્મર રહેલો છે. તો અહીંયા આગળ એક ડ્યુ છે રેલી, તો ઇમામી જે 550 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 485નો સ્ટોપ લોસ રહેશે, અને 850ના ટાર્ગેટ માટે ઇમામી લિમિટેડ એક વર્ષના વ્યૂ માટે બાય કરવાની સલાહ રહેશે. ડિસ્ક્લોઝર રહેશે કે અમારા ક્લાયન્ટોને પણ અમે એડવાઇસ કરેલો છે, અને ફેમિલી હોલ્ડિંગમાં પણ હોઈ શકે છે. ઓકે, સો ઇમામી તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ. કોટક બેંક પર નજર રાખો. બધા જ રેકમેન્ડેશન્સ ફરીને સ્ક્રીન પર દર્શાવી દઈએ. ભાઈ, હવે રિઝલ્ટ જે આવેલા છે તે બધાનું રિએક્શન લેવાની શરૂઆત કરી દઈએ. સર, સૌથી પહેલાં રિલાયન્સ બહુ સરસ રિએક્શન આપી રહ્યો છે. 1460ના હાઈ સો ફાર બનાવી ચૂક્યો છે. એટલે ખાસ હવે આપણે કવન સર એ જ સમજવાનું કે રિલાયન્સના બેઝિસ પર 25,900 તો આવી ગયા. હવે HDFC બેંક, ICICI બેંક, જેમ તમે કહ્યું તેમ પ્રમાણે HDFC બેંક તો તેજીમાં છે, ICICI બેંક થોડું પ્રોફિટ બુકિંગ બતાવે છે અત્યારે ફિલહાલ. તો આ ત્રણેય સ્ટોક્સનું પરિણામોના બેઝિસ પર જે રિએક્શન આવ્યું છે ચાર્ટ્સ પર, તેને એક વખત કવન સર સમજી લઈએ. યસ સર, લાસ્ટ જે ટ્રેડિંગ સેશન પછી આપણે આ 3 લાર્જ જે તમે સ્ટોકની વાત કરી, જે ઇન્ડાઇસીસને પણ
ડ્રાઈવ કરવામાં મેજર કન્ટ્રીબ્યુટર રહેતા હોય છે. તો વન બાય વન આપણે જઈએ તો પહેલાં રિલાયન્સની વાત કરીએ તો ડેફિનેટલી રિઝલ્ટ ઘણા સારા છે. યર ઓન યર 10% ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં ગ્રોથ જોવા મળ્યો છે. અને જે રીતની કોમેન્ટ્રી આવી છે એ થોડી વધારે બુલિશ છે. જે અત્યાર સુધી જીઓ ટેલિકોમ કન્ટ્રીબ્યુટ કરી રહ્યું હતું એનું તો કન્ટ્રીબ્યુશન કન્ટિન્યુ છે અને આગળ જતાં પણ કન્ટિન્યુ રહેવાના ચાન્સીસ છે. પ્લસ એનો આઈપીઓ પણ એક ડેફિનેટલી વેલ્યુ અનલોકિંગ કરી શકે છે અહીંયા. અને રિટેલ માટે પણ અહીંયા આગળ પોઝિટિવ કોમેન્ટ્રી આપણને જોવા મળી છે રિલાયન્સ રિટેલની. તો ત્યાં આગળ પણ થોડુંક પોઝિટિવ મોમેન્ટમ એ સેગમેન્ટમાંથી પણ આપણને જોવા મળી શકે છે. લેવલ્સની વાત કરીએ તો આજના ટ્રેડિંગ સેશનમાં જો 1420ની ઉપર આપણને એક અત્યારે જે ઓપનિંગ જોવા મળ્યું છે એક મારા ખ્યાલથી ફ્રેશ બ્રેકઆઉટ છે અને અહીંયાથી સ્ટોક 1550નો જે પ્રીવિયસ સ્વિંગ આઈ લગાડ્યો હતો આપણે જુલાઈ મંથમાં, તો ત્યાં આગળ રીટેસ્ટ કરી શકે છે શોર્ટ ટર્મમાં. અને લોંગ ટર્મમાં તો ત્યાંથી પણ એ લેવલ ક્રોસ કર્યા પછી ત્યાંથી પણ ફર્ધર અપસાઇડ જોવા મળી શકે છે. હવે બેન્કો જે લાર્જ બે બેંકની વાત કરી, આઈસીઆઈસી બેંક અને એચડીએફસી બેંક. તો આઈસીઆઈસી બેંક અત્યારે જે તમે કીધું 2% નીચે છે આજે, તો ત્યાં આપણને ઘણા ટાઈમ પછી જે છેલ્લા 5-7 વર્ષથી કન્ટિન્યુઅસ આપણને ગ્રોથ જોવા મળી રહ્યો હતો. ત્યાં આગળ ગ્રોથમાં એક સ્લોડાઉન આપણને પહેલી વાર રિઝલ્ટમાં જોવા મળ્યું છે. અને એક્સપેક્ટેડ પણ હતું કેમ કે જે રીતના આપણને રેટ કટ જોવા મળ્યા હતા એના લીધે નિમ્સમાં પ્રેશર આવવાનું એક એક્સપેક્ટેશન હતું. અને એચડીએફસી બેંકની વાત કરીએ તો ત્યાં આમ નંબર ઓવરઓલ સારા લાગી રહ્યા છે, પરંતુ આપણે થોડુંક ડીપ ડાઉન જઈએ તો અધર ઇન્કમ જે એચડીબી ફાઇનાન્શિયલનું જે 1 ક્વાર્ટર પહેલાં જે ગેન આવી એના લીધે આપણને એક ટ્રેઝર ઇન્કમ જોવા મળી છે. તો ઓવરઓલ મિક્સ બેગ છે. બેન્કિંગના પીએસયુ બેંક હજી પણ નંબરમાં ઘણા આઉટપરફોર્મ કરી રહ્યા છે, પરંતુ લાગી રહ્યું છે કે આવનારા 1-2 ક્વાર્ટરમાં લાર્જ કે પ્રાઇવેટ સેક્ટર બેંકો પણ રેલી આપણને કરતી જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે અહીંયાથી વાત કરી રિલાયન્સ અને સાથે આપણે એચડીએફસી બેંક અને આઈસીઆઈસી બેંક બંનેના પરિણામ આવ્યું. પરંતુ સર અહીંયા એચડીએફસી બેંક અને આઈસીઆઈસી બેંકની એક વખત મારો ફરીથી અહીંયાથી વાત એ કરવી છે. એચડીએફસી બેંક તમે જુઓ તો આજે ઓપનિંગ નો ડાઉટ નેગેટિવ સાથે થયું, પરંતુ ત્યાંથી ફરીથી તમે જુઓ તો સ્ટોક અત્યારે નવા 52 હાઈ 1018 રૂપિયા 90 પૈસાના આપણને નવા 52 હાઈ બનાવતો જોવા મળે છે. જ્યારે બીજી બાજુ આઈસીઆઈસી બેંક તમે જુઓ તો પરિણામ બાદ આજે આપણને 1% નેગેટિવ અસર જોવા મળી રહી છે. તો સર અહીંયા હવે કોઈને બે બેંકમાંથી કોઈ એક બેંક પસંદ કરવી હોય તો તમારા મતે કઈ બેસ્ટ રહેશે સર? યોમિક ડેફિનેટલી બંને લાર્જ કેપ રિઝનેબલ આઉટપરફોર્મર બેંક છે. અને અત્યાર સુધીનું જે છેલ્લા 4-5 વર્ષની હિસ્ટ્રી જોઈએ તો ડેફિનેટલી આઈસીઆઈસી બેંક એક આઉટપરફોર્મર રહેલો છે. અને એચડીએફસી બેંકમાં જે ઇસ્યુ હતા એ જે એચડીએફસી લિમિટેડનું મર્જર થયું એના લીધે આપણને જે આપણે ડિપોઝિટ અને લોનનો રેશિયો હતો ત્યાં આગળ મિસમેચ થતું હતું અને એના લીધે જે આરબીઆઈની રિક્વાયરમેન્ટ પ્રમાણે કંપની એગ્રેસિવ નથી. પરંતુ મને લાગે છે અહીંયાથી એચડીએફસી બેંક એક આઉટ પરફોર્મન્સ આગળ જતાં આપણને જોવા મળી શકે છે. તો મારું પ્રિફરન્સ બંનેમાં વાત કરીએ તો એચડીએફસી બેંકનું રહેશે આઈસીઆઈસી બેંક કરતાં. તો આ વ્યૂ તમને બેંક્સ પર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. નજર રાખીએ હવે પહેલાં તો ટોપ ગેનર્સ લૂઝર્સ જોઈ લઈએ જરા નિફ્ટીના. એટલે આપણને જોવા મળે છે કે જ્યાં 2-3 સ્ટોક્સ છે ફિલહાલ જે બહુ જ સરસ માર્કેટને સપોર્ટ આપી રહ્યા છે. એક તો પરિણામોમાંથી અને જે અનાઉન્સમેન્ટ્સ હતા, આરબીએલ બેંક એક બહુ જ સરસ ચાલી રહ્યો છે, 3.5%ની તેજી. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સારી તેજી છે, ફેડરલ બેંક સારી તેજી છે. એટલે આ બધા મિડ કેપ બેન્કિંગ સ્પેસની અંદર તમે જુઓ જ્યાં સારું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. ટાયર સ્ટોક્સમાંથી એક સીએટમાં સારું બ્રેકઆઉટ છે. ઓલરેડી આપણે લાસ્ટ વીક ડિસ્કસ કરેલો હતો આ સ્ટોકને. સરે કોટક બેંક રેકમેન્ડ કર્યો છે, તો કોટક બેંકમાં પણ બહુ સરસ તેજી તમને આજના દિવસે જોવા મળી રહી છે. ટાયર સ્ટોક્સમાંથી જેકે ટાયર હજુ સરસ તેજી બતાવી રહ્યો છે અને ઇવન એક્સિસ બેંક જે પરિણામો પોસ્ટ કરી ચૂક્યો હતો પહેલાં ત્યાં પણ સરસ તેજી તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સ પણ જો કરો, તેજસ નેટવર્ક્સમાં થોડું કંઈક નફા વસૂલી છે, યુટીઆઈ એએમસી, જેએસડબલ્યુ એનર્જી, આ બધા જ સ્ટોક્સ છે. ઇવન ઓલામાં ફરી એકવાર 57 ને ઉપર નીકળ્યો હતો સ્ટોક, સો ફરી એકવાર થોડું કંઈક વેચવાલીના સંકેતો તમને અહીંયા બની રહ્યા છે. અને ઇવન થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી જે છે તે ખાસ અન્ય બધા કાઉન્ટર્સ જેમ કે વર્લપુલ વગેરે થોડું પુલ બેક તમને આવતું અહીંયા જરૂર જોવા મળી રહ્યું છે. અને આઈસીઆઈસીઆઈ બેંક બેઝિકલી આજે ટોપ લૂઝર્સમાંથી એક સાબિત થઈ રહ્યો છે. જો ડિસ્કસ કરવું જ હોય આપણે અહીંયાથી તો હવે ટોપ લૂઝર્સમાં ખાસ ડિસ્કસ કરીએ અને તેમાં હિન્દુસ્તાન ઝિંક
સર પરિણામો આવી ગયા બાદ પ્રોફિટ બુકિંગ છે અહીંયા એમ આપણે કહેવું જોઈએ, કારણ કે રિઝલ્ટ્સ શુક્રવારે આવ્યા હતા. મેટલ સ્ટોક્સ આમ પણ બહુ જબરદસ્ત ચાલી રહ્યા છે અને હિન્દુસ્તાન ઝિંક અને સાથે સાથે વેદાંતાને પણ લઈને આવવું જોઈએ, કેમ કે ઓબ્વિયસલી મ્યુચ્યુઅલ કનેક્શન છે એટલા માટે. સો હિન્દ ઝિંક પહેલાં તો પ્રોફિટ બુકિંગમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે કે નહીં, અને પછી સાથે સાથે એ પણ સમજી લઈએ કે જે ખાસ વેદાંતાની પરિસ્થિતિ છે તે પણ કેવી છે. કઈ રીતે જુઓ છો તમે મેટલ સ્ટોક્સને, કમન સર? યસ, હિન્દુસ્તાન ઝિંકની વાત કરીએ તો જે તમે કીધું એમ કે રિઝલ્ટ પછીનું એક પ્રોફિટ બુકિંગ અહીંયા આગળ લાગી રહ્યું છે, એક રિએક્શન લાગી રહ્યું છે, અને પ્લસ લાસ્ટ વીકેન્ડમાં આપણે થોડુંક સિલ્વરમાં પણ એક કરેક્ટિવ મૂવ જોયો હતો વીકેન્ડ દરમિયાન. તો અહીંયા આગળ એનું રિએક્શન એ લાગી રહ્યું છે અને ડેફિનેટલી અહીંયા આગળ બાય ઓન ડિપ્સ માટે કન્સિડર કરી શકાય છે. સ્ટોક એક બેનિફિશિયરી છે આપણે સિલ્વરનો ઇનડાયરેક્ટલી આપણે પ્લે કરવું હોય તો, અને અહીંયા આગળ ડિવિડન્ડ yield માટે પણ આ સ્ટોક ઘણો એક સારો ડિવિડન્ડ yield પ્રોવાઈડ કરતો હોય છે ઇન્વેસ્ટરોને. તો અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 470 આસપાસ, તો ત્યાં આગળ બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. અને સ્ટોકની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં એક કન્સોલિડેશનમાં જ રહેલો છે, તો અહીંયા મોટી રેલી ઓલરેડી આપણને કોઈ જોવા નથી મળી છેલ્લા 1-1.5 વર્ષમાં. તો અહીંયા આગળ પણ એક રેલી પેન્ડિંગ છે. અને હિન્દુસ્તાન ઝિંકના રિઝલ્ટની વાત કરીએ તો પણ એક રિઝનેબલ રિઝલ્ટ હતા, અને કંપનીનું જે આગળના આવનારા વર્ષોમાં આઉટલુક જે એક્સપાન્શનની વાત કરી હતી એ પણ ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. તો ઓવરઓલ આઉટલુક સારું છે હિન્દુસ્તાન ઝિંક. અને વેદાંતાની પણ વાત કરી લઈએ તો ડેફિનેટલી હોલ્ડિંગ કંપની હિન્દુસ્તાન ઝિંકની છે, ત્યાં આગળ પણ આપણને છેલ્લા એકાદ વર્ષથી કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. અને ઉપરમાં 495ની ઉપર એકવાર આપણને ક્લોઝિંગ મળશે, ત્યાં આગળ ફ્રેશ મોમેન્ટમ જોવા મળશે. ત્યાં સુધી રેન્જમાં રહી શકે છે, નીચેમાં 430 અને ઉપરમાં 495ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. તો એકવાર 495ની ઉપર આપણને સસ્ટેન થાય તો વેદાંતામાં પણ એક આપણને સારી એવી મોમેન્ટમ રેલી જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ વેદાંતા મેટલ સેક્ટરમાં કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. આજના દિવસે આવો નજર કરી લઈએ નિફ્ટી 400માં કઈ રીતે આપણને એક્શન જોવા મળી છે. તમે નજર કરો 500માંથી ઓલમોસ્ટ 400ની આજુબાજુ સ્ટોક આજે આપણને પોઝિટિવ કારોબાર કરીએ છે. સૌથી પહેલાં તમે નજર કરો એવી સ્મોલ ફાઇનાન્સ બેંક, સ્ટોક 7% તેજીમાં છે. CESCમાં તમે જો 5% તેજીમાં તમને જોવા મળી છે. અને બીજું તમે નજર કરશો સ્ટોક સ્પેસિફિક ઇવન આપણને કેન્ફિન હોમ્સ છે, E-ક્લર્ક્સ છે, આ બધી જગ્યાએ તેજી છે. અમુક સ્ટોક છે કે જેમ વેચવાલી છે, જેવા કે તમે નજર કરશો તેજસ નેટવર્ક છે, UTI AMC છે, આ બધા સ્ટોક છે કે જે વેચવાલી જોવા મળી રહી છે. પરંતુ મારે અહીંયા વાત કરવી છે, આપણે ઓલરેડી બેન્કિંગની વાત કરી છે, પરંતુ એક સ્ટોકની આપણે વાત કરવી જોઈએ અને એ છે એવી સ્મોલ ફાઇનાન્સ બેંક. એવી સ્મોલ ફાઇનાન્સ બેંક એટલા માટે મારે ચર્ચા કરવી છે, તમે જો સ્ટોક સતત તેજીના મૂડમાં છે. 7%ની તેજી, નવા 52 એક હાઈ બનતા જોવા મળે છે. તમે નજર કરશો સ્ટોક સપ્ટેમ્બર મહિનામાં સ્ટોક 700 રૂપિયાની નીચે હતો અને 700થી અત્યારે 850ની ઉપર જર્ની જોવા મળી રહી છે. સર કઈ રીતે જોઈ રહ્યા છો? ડેલી ચાર્ટ, વીકલી ચાર્ટ, શું સેટઅપ તમને લાગી રહ્યું છે? આ તેજી બાદ હજુ પણ તેજી આગળ જોવા મળશે કે અહીંયા ક્યાંક ને ક્યાંક હવે થોડું વેઇટ એન્ડ વોચ કરીશું સર? યુમિક EU સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરીએ તો અહીંયા આગળ આજે આપણને એક ફ્રેશ ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે. અને જે તમે ચાર્ટના લેવલ્સની વાત કરી તો અહીંયા આગળ પણ મલ્ટિપલ ટોપ્સનું એક બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યું છે. અરાઉન્ડ 800 આસપાસ સ્ટોક પ્રિવિયસલી 3 વાર ત્યાં એકવાર ટોપ લગાડીને ત્યાંથી આપણને કરેક્ટિવ મૂવ જોવા મળ્યો હતો. અને આજે લાગી રહ્યું છે કે અહીંયા આગળ આ બ્રેકઆઉટ સસ્ટેનેબલ થવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. તો 800ની ઉપર આપણને આગળ ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. રિઝલ્ટનું રિએક્શન પણ છે અહીંયા આગળ, ઘણા સારા રિઝલ્ટ હતા રિલેટિવલી. પ્લસ આ બેંકમાં જે સ્મોલ બેંકમાંથી જે કોમર્શિયલ બેંકમાં ટ્રાન્સફર થવા માટેનું લાઇસન્સિંગ પણ એક ઓલમોસ્ટ પરમિશન માટે એલિજિબિલિટી અહીંયા આગળ છે, તો એ પણ એક ટ્રિગર છે આગળ જતાં. અને છેલ્લા 2-3 વર્ષમાં આપણે જોઈએ તો કોઈ રિઝનેબલ આઉટ પરફોર્મન્સ નથી રહ્યું, અને આગળ જતાં અહીંયા જે રીતે આપણે બેંક નિફ્ટીમાં નવા હાઈઝ લાગી રહ્યા છે તો અહીંયા પણ એક આપણને રેલી જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીં આપણે વાત થઈ એવી સ્મોલ ફાઇનાન્સ બેંક કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો દર્શકો ફટાફટ એક નાનકડા વિરામનો સમય હોય છે. વિરામ બાદ માર્કેટમાં આજે તેજી સાથે ઓપનિંગ જોવા મળી રહી છે, એમાં કયા સ્ટોક, કયા સેક્ટર, દરેક પર અહીંથી નજર કરીએ એક બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટમાં તમે નજર કરો તો બંને તરફ અત્યારે હાલ થોડુંક અપડાઉન જોવા મળી રહી છે, પરંતુ આ છે હજુ પણ પોઝિટિવ. ઓલમોસ્ટ 150 અંકની મજબૂતી સાથે હાલ આપણે નિફ્ટીમાં કારોબાર કરી રહ્યા છો. સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો રિલાયન્સ આપણને એક પરફોર્મ કર્યું છે, બજાજ ફાઇનાન્સ છે, BEL છે કે જે આપણને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ આ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે બુલવેવ રિસર્ચથી અમિત પસ્તાકિયા જોડાઈ ગયા છે. અમિત સર, સૌથી પહેલાં તો આપને આપણા ફેમિલીને દિવાળીની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. માર્કેટ સર ફાઇનલી દિવાળીની એક સેલિબ્રેશન કરી રહ્યું છે, તો આ સેલિબ્રેશન વચ્ચે તમે માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો, તમારો શું વ્યૂ છે નિફ્ટી, બેંક નિફ્ટી? પહેલાં સર એની પર વાત કરી લઈએ સર. ગુડ મોર્નિંગ એવરીવન. ન્યૂઝ કેપિટલની પૂરી ટીમને અને આપણા દર્શકોને હેપી દિવાળી. અને વાત કરીએ નિફ્ટીમાં તો એક ઓલ ટાઈમ હાઈ પાસે આપણે એક લેવલ જોવા મળી છે, અને તમે આગળ જુઓ એક 25,000ના લેવલથી એક નોન સ્ટોપ રેલી જોવા મળી છે, અને મોટેભાગે આ રેલીમાં એક આપણે લાર્જ કેપનું કોન્ટ્રીબ્યુશન આ વખતે બહુ સારું જોવા મળ્યું છે. રિલાયન્સ પર પણ જુઓ તો એક આજે તમને 2 થી 2.5% એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. નિફ્ટીમાં જે પ્રમાણે બધા જ લેવલ બ્રેક થયા છે તો એક 26,000નું લેવલ હું જોઈ રહ્યો છું શોર્ટ ટર્મમાં. તો આ અઠવાડિયામાં મે બી પોસિબલ નિફ્ટીમાં એક 26,000નું એક લેવલ જોવા મળી શકે છે. તો એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ, અથવા તો હું કહું કે જેની પાસે હોલ્ડિંગ છે હોલ્ડ કરીને ચાલુ એક 26,000નું લેવલ નિફ્ટી જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી માટે, તો બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે એક બેંક સેક્ટરમાં આપણે એક સારી તેજી જોવા મળી છે. તો બેંક નિફ્ટીમાં પણ એક સુપર બુલિશ મોમેન્ટ આપણે જોવા મળ્યો છે, અને આમાં પણ એક લેવલ જે હું જોઈ રહ્યો છું એક 58,000નું એક રેઝિસ્ટન્સ લેવલ છે. જો એના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 58,700 સુધીના લેવલ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક અપસાઇડ મોમેન્ટમ હજુ પણ એક નવો હાઈ બંને ઇન્ડેક્સમાં જોવા મળી શકે. ઓકે, સો આ પરિસ્થિતિ સર, પહેલાં તો ગ્રીટિંગ્સ, અને સાથે સાથે હવે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન, કેમ કે માર્કેટ તો દિવાળી મૂડમાં છે. આજે વોલ્યુમ કદાચ બહુ ઓછા રહેશે, નિફ્ટી એક્સપાયરી હોવા છતાં પણ બહુ ઓછા રહેશે એમ આપણે કહેવું જોઈએ. તો આવી સ્થિતિમાં સ્ટોક્સ હવે કયા ધ્યાન પર રાખી રહ્યા છો, શું ટાઈમ ફ્રેમ હવે તમે નજર રાખી રહ્યા છો અમિત સર? દિવાળી એવો ટાઈમ છે તો મુહૂર્ત ટ્રેડ માટે અમુક સ્ટોક આપવાનું પસંદ કરીશ. એક સ્ટોક છે TCS. મોટેભાગે જુઓ તો આ બધા સ્ટોક હજુ એક બોટમ પર જ છે. TCS ની વાત કરીએ તો આપણે પ્રીવિયસ હાઈથી અરાઉન્ડ 35% એક ફોલ જોવા મળ્યું છે આ સ્ટોકમાં, અત્યારે પણ બોટમ પર જ છે. અને એક ઇલિયટ વેવ પ્રમાણે જુઓ તો એક કરેક્શનની પેટર્ન અહીંયા એક કમ્પ્લીટ જોઈ રહીશું. તો TCS બાય કરીને ચાલવું જોઈએ. એક વર્ષનું હોલ્ડિંગ છે દિવાળી ટુ દિવાળી, અને એક વાર આપણે 3,500 અને 3,700 લેવલ TCSમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે બીજો એક સ્ટોક છે ઇરેડા. અગર વાત કરીએ ઇરેડામાં તો આમાં પણ આપણે એક પ્રાઇસ અત્યારે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને પ્રાઇસ એક સાઇડવેઝની એક પેટર્નનું ફોર્મેશન પર છે, પરંતુ આ સ્ટોક પણ બાય કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 180 અને 200ના ટાર્ગેટ ઇરેડા પણ જોવા મળી શકે છે. આ પણ એક વર્ષનું વ્યૂ છે હોલ્ડિંગ માટે. અને ત્રીજો એક સ્ટોક છે એશિયન પેન્ટ્સ. વાત કરીએ એશિયન પેન્ટ્સમાં તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં એક કમ્પ્લીટ થતું જોવા મળ્યું છે એઝ પર ઇલિયટ પર જોઈએ તો. અને હાલમાં એક પ્રાઇસ તમે જુઓ તો એક વીકલીમાં ટ્રેન્ડ લાઇનના સપોર્ટ ઉપર છે, અને એક મૂવી યરના પણ એક સપોર્ટ ઉપર છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો એશિયન પેન્ટ પણ દરેક ગટારે બાય કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 3,000 થી લઈને 3500 ટાર્ગેટ એશિયન પેન્ટ પર જોવા મળી શકે છે આવનારા એક વર્ષ. ઓકે, તો સર તરફથી દિવાળી પીક તરીકે આપણે એશિયન પેન્ટ, ઈડા, સાથે આપણે વાત કરીએ TCS, આ બધા સ્ટોક છે કે જે જરૂરથી તમારા વોચલિસ્ટમાં હોવા જોઈએ. હવે વાત કરીએ માર્કેટમાં તમે નજર કરો તો આજે એક વસ્તુ છે જે આપણે ચર્ચા જરૂરથી કરવી જોઈએ. હવે જ્યારે દિવાળીનો સમય છે તો આ દિવાળીથી લાસ્ટ દિવાળી જે બેસ્ટ પરફોર્મન્સ સ્ટોક છે એની ઉપર આપણે અહીંથી વાત કરવી જોઈએ. અને સૌથી પહેલો સ્ટોક સામે આવી રહ્યો છે બજાજ ફાઇનાન્સ. તમે જો છેલ્લા એક વર્ષમાં આપણને રિટર્ન 56% આપણને સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. ઇવન આજે પણ તમે જો સ્ટોક આપણને ઓલ ટાઈમ હાઈ ઉપર 1,086ના નવા રેકોર્ડ હાઈ બનાવતો જોવા મળી રહ્યો છે. કમન સર, કઈ રીતે જોઈ રહ્યા છો બજાજ ફાઇનાન્સ? આપણને ખ્યાલ છે કે છેલ્લા 1-2 મહિનાથી NBFC સ્ટોક છે કે જેમાં જોરદાર તેજી જોવા મળી છે, અને એમાં પણ ખાસ કરીને સર બજાજ ફાઇનાન્સ કે જે આપણને છેલ્લા 1-2 મહિના નહીં પરંતુ છેલ્લા એક વર્ષમાં આપણને એક બેસ્ટ રિટર્ન તરીકે સામે આવી રહ્યું છે. સર યોમિક, બજાજ ફાઇનાન્સની સ્પેસિફિકલી વાત કરીએ તો જ્યારે રેટ કટ અનાઉન્સ થયું ત્યારથી અમે NBFC સેક્ટર અમારો ટોપ સેક્ટર છે, અને ડેફિનેટલી બજાજ ફાઇનાન્સ એમાં વન ઓફ ધ લીડર છે. અને અહીંયા ગાડી આપણે જોઈએ તો છેલ્લા 6 મહિનાની રેલી વાત કરીએ તો એની પહેલાં 3 વર્ષ સુધી એક કન્સોલિડેશન ઝોનમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો, અને ત્યાંથી આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યા બાદ સ્ટોક કન્ટિન્યુઅસલી એક ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે, અને એક ઓલમોસ્ટ આજે પણ એક નવો ઓલ ટાઈમ હાઈ લગાડ્યો છે. તો અહીંયા આગળ ડેફિનેટલી રેલી અહીંયા આગળ કન્ટિન્યુ રહી શકે છે. કોઈ પણ ડીપ આવે અરાઉન્ડ 1,030ની આસપાસ તો ત્યાં આગળ કરેક્શનમાં બાય કરવાની સલાહ રહેશે. અત્યારે ફ્રેશ બાય કરવાની નહીં સલાહ નહીં રહે, કેમ કે છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી કન્ટિન્યુઅસ
અપનું અહીંયા આગળ જોવા મળી રહ્યો છે, પરંતુ ડેફિનેટલી જે ઇન્વેસ્ટર પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે 970ના સ્ટોપ લોસથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. દિવાળી તો દિવાળી રિટર્ન્સ, 1 યર રિટર્ન્સ જો આપણે જોઈએ છીએ તો નિફ્ટી 500નો બેસ્ટ પરફોર્મર રહ્યો છે. જે બમ્પર સ્ટોકમાં પણ આપણે બંને લીધેલો હતો તે છે ફોર્સ મોટર્સ. હવે આગળ વેવ શું કહે છે અમિત સર, જરા જુઓ એક વખત. ફોર્સ મોટર્સ ઓલરેડી બહુ ફોર્સથી વધી ગયો છે, પણ હવે ઓટો સ્ટોક્સ શું અટકવાના છે કે જીએસટી બેનિફિટ્સનો લાભ મળી રહેશે? વેવ પેટર્ન શું કહી રહી છે અત્યારે ફિલહાલ ફોર્સ મોટર્સ માટે, અમિત સર? ફોર્સ મોટરની જો આપણે વાત કરીએ તો એક એઝ પર વેવ અહીંયા એક કરેક્શનની પેટર્ન હાલમાં રનિંગ છે. પ્રાઇસ તમે જુઓ તો એક પ્રીવિયસ હાઈ જે બન્યો ત્યાંથી આપણે એક અરાઉન્ડ એક ફ્લેટ કરેક્શન પેટર્ન એક એક્સપેક્ટ કરી રહ્યા છું, અને એક 14,000ના લેવલની આજુબાજુ આમાં એક કરેક્શન કમ્પ્લીટ થઈ શકે છે. તો એકવાર આ સ્ટોકને એવોઇડની સલાહ છે. જો એકવાર 14,000ની આજુબાજુ આવે છે તો ત્યાં એક નવી એન્ટ્રી આ સ્ટોકને કરી ચાલુ છે, પરંતુ હાલમાં તો આ સ્ટોકને એવોઇડની સલાહ છે. પ્રાઇસ એક કરેક્ટિવ પેટર્નમાં છે, જે એક ટાઈમ ટેકિંગ હોય છે, તો અહીંયા એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ આ સ્ટોક માટે એક્સપેક્ટ કરી રહ્યો છું. તો હાલમાં તો આ સ્ટોકને એવોઇડની સલાહ. ઓકે, તો વેટ કરવાની સલાહ બની જાય ફોર્સ મોટર્સ, કે જેમાં આપણને લાસ્ટ એક વર્ષમાં સૌથી બેસ્ટ પરફોર્મર તરીકે આપણને રિટર્ન જોવા મળી રહ્યું છે. ઓટોની વાત કરી છે તો અમિત સર એક વખત મારુતિના પણ અહીંથી નજર કરી લો, કારણ કે આ પણ સ્ટોક છે કે જેણે છેલ્લા એક વર્ષમાં સારું રિટર્ન બનાવીને આપ્યું છે. રિટર્ન જોઈએ તો ઓલમોસ્ટ 36%ની આપણને તેજી, ઇવન આજનો હાઈ પણ જોશો તો 52 હાઈથી માત્ર 40 રૂપિયાની દૂરી ઉપર જોવા મળી રહ્યો છે. અહીંયા કોઈ સર સેટઅપ લાગી રહ્યું છે કે હવે આ દિવાળીથી આવતી દિવાળી સુધી આ જ રીતનું આપણને પરફોર્મન્સ જોવા મળે સર? મારુતિને હવે હાલમાં એવોઇડની સલાહ છે. જે પ્રમાણે આપણે એક સારું એક પરફોર્મન્સ જોયું છે, અને વેવની વાત કરીએ તો એસવાય અહીંયા એક 5th વેવ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું, અને જ્યારે પણ એક આવી એક તેજી જોવા મળતી હોય એક લાર્જ કેપમાં, ત્યારબાદ એક કરેક્ટિવ પેટર્ન સ્ટાર્ટ થતી હોય છે. એ વસ્તુ આ સ્ટોક માટે હું જોઈ રહ્યો છું. 16,500નું એક રેઝિસ્ટન્સ લેવલ છે, અને તમે જો આરએસઆઈ પ્રમાણે તો આપણે અહીંયા એક નેગેટિવ ડાયવર્સન જોવા મળીએ છીએ આરએસઆઈમાં. તો આ સ્ટોકને હાલમાં તો એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલી શકાય છે. એકવાર અહીંયા ટ્રેડિંગ સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 15,800નો. જો એકવાર 16,500ના લેવલનું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 17,500 લેવલ પણ મારુતિમાં જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી માટે તો હાલમાં એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 15,800ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરીને ચાલુ. ઓકે, સો વ્યૂ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે. મારુતિ, ફોર્સ મોટર્સ, આ બધા જ સ્ટોક્સની આપણે અહીંયાથી ખાસ વાત કરી. દિવાળી ટુ દિવાળી અંડર પરફોર્મન્સ બતાવ્યું છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝે. કવન સર તમારા પાસે લાવીએ. 1 યર નેગેટિવ રિટર્ન છે, 57.43%નો ઘટાડો દિવાળીથી દિવાળી સુધીમાં. આપણે નિફ્ટી 500નો ટોપ મોસ્ટ લૂઝર સ્ટોક કહી શકાય. એક વર્ષથી તો અંડર પરફોર્મન્સમાં છે. શું તમને એવું લાગે છે કે હવે ફાઇનલી થોડો સપોર્ટ લઈ આગળ વધવાની કોશિશ કરે? આજે કંઈક 338ના લો બનાવ્યા છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ. કવન સર? યસ સર, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ડેફિનેટલી તમે જે કીધું કંઈક રિઝનેબલ અંડર પરફોર્મર રહેલો છે, અને અહીંયા આગળ છેલ્લા 2-3 ક્વાર્ટરનું જોઈએ તો રિઝલ્ટ પણ ઘણું પુઅર છે. અને કેમ કે ઇથેનોલ બ્લેન્ડિંગનો જે બેનિફિશિયરી આ ગણાતો હતો, જે મશીનરી જે મેન્યુફેક્ચર કરે છે, તો ત્યાં આગળ આપણને 2021થી 2024 સુધી ત્યાં આગળ આપણને એક સારી એવી રેલી આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. અને ત્યારબાદ અહીંયા આગળ એવા ઓર્ડર બુક ઘણી ખરી શ્રિંક થવાથી અને જે ઓલમોસ્ટ ડિમાન્ડ જે સ્પીડથી ચાલતી હતી એ લેવલના ગ્રોથ અહીંયા આગળ જોવા નથી મળી રહ્યા, અને પ્રાઇસમાં પણ આપણને એ રીતનો ફોલ ઓલરેડી જોવા મળી ચૂક્યો છે. અને લેવલ્સની વાત કરીએ તો અહીંયા આગળ 340 આસપાસ ચાલી રહ્યો છે. નીચેમાં 300ના લેવલ પાસે મલ્ટિપલ સપોર્ટ છે. 2021થી 2023 વચ્ચે ત્યાં આગળ કન્સોલિડેશન ઝોનમાં મલ્ટિપલ વાર ત્યાં આગળ સપોર્ટ લીધેલા છે. તો અહીંયાથી હજી આપણે 10%નું એક કરેક્શન એક્સપેક્ટ કરી શકીએ છીએ, અને એ લેવલ આસપાસ એક વેલ્યુ બાય આ સ્ટોક બની શકે છે 300ના લેવલ આસપાસ. તો આપણે વાત થઈ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. હવે આપણે પરફોર્મન્સની સ્ટોક સ્પેસિફિક તો વાત કરી લીધી, પછી એક વખત સેક્ટર સ્પેસિફિક નજર કરી લઈએ કે આપણને લાસ્ટ એક વર્ષમાં કઈ રીતનું આપણને રિટર્ન જોવા મળ્યું છે. સૌથી પહેલાં તમે નજર કરો તો નિફ્ટી ઓટો સેક્ટરમાં આપણને ઓલમોસ્ટ 9%ની તેજી આપણને જોવા મળી છે. બીજું તમે નજર કરો તો નિફ્ટી આઈટી, જ્યાં સૌથી હાઈએસ્ટ વેચવાલી જોવા મળી, ઓલમોસ્ટ 18%ની વેચવાલી આપણને એક વર્ષમાં જોવા મળી છે. સરકારી બેંક બેસ્ટ પરફોર્મન્સ કોઈ હોય સેક્ટર તો હતું સરકારી બેંક, 16.25%
લોકો 16% પણ વધારે આપણને એથી તેજી જોવા મળી છે. એનબીએફસીમાં તમે નજર કરો ત્યાં પણ ખરીદારી છે. નિફ્ટી ફાઇનાન્શિયલ 15% તેજીમાં છે. વેચવાલીમાં આપણે વાત કરીએ નિફ્ટી આઈટી જે નેગેટિવ રિટર્ન છે, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી, ઇવન નિફ્ટી રિયલિટી તમે નજર કરો, નિફ્ટી મીડિયા છે 25% નેગેટિવ રિટર્ન. આ બધા સેક્ટર છે કે જે નેગેટિવ રિટર્ન, બાકી એને છોડતા તમામ સેક્ટર તમે જોશો તો આપણને એક મજબૂતી સાથે જોવા મળી રહ્યું છે. પરંતુ જેમ આપણે વાત કરી નિફ્ટી પીએસયુ બેંક બેસ્ટ પરફોર્મન્સ સેક્ટર જોવા મળ્યું છે. અમિત સર, એક વખત પીએસયુ સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, પીએસયુ ઇન્ડેક્સ છે, અને સાથે સાથે એમાંથી મારે વાત કરવું છે બેસ્ટ પરફોર્મન્સ સ્ટોક એસબીઆઈ જે છેલ્લા 7 અઠવાડિયાથી આપણને વીકલી ચાર્ટમાં હાઈ લો ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે. સર, લાગે છે કે આ 3 ડિજિટવાળો સ્ટોક જલ્દી આપણને 4 ડિજિટના દરવાજા ઓપન કરે? સર, તમને કદાચ યાદ હશે પીએસયુ બેંક ઇન્ડેક્સમાં રેલી સ્ટાર્ટ થઈ એ પહેલેથી આપણે જણાવ્યું હતું કે આવનારા ટાઈમમાં પીએસયુ બેંકમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. એમાં એક ફોર્થ વેવમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ હતું અને ત્યારબાદ આપણે એક અપસાઇડની રેલી જોવા મળી છે. એક રેઝિસ્ટન્સ લેવલ પણ હતું એક 7,500 જેનું પર આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો પીએસયુ ઇન્ડેક્સમાં 8,000 અને 8,700 સુધીના લેવલ હજુ પણ જોવા મળી શકે છે. તો પીએસયુ સ્ટોકમાં જે પણ સ્ટોક્સમાં નવા બ્રેકઆઉટ આવી રહ્યા છે બધા સ્ટોક્સમાં નવી એન્ટ્રી કરી ચાલવું જોઈએ. જે સ્ટોક્સ ઓલરેડી એક પરફોર્મ કરી ચૂક્યા છે એ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. વાત કરીએ પીએસયુ બેંક ઇન્ડેક્સમાં તો આમાં એક 8,000 થી લઈને 8,700 ની રેલી હજુ પણ હું પીએસયુ ઇન્ડેક્સમાં જોઈ રહી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી પીએસયુ બેંક્સ માટે. બેંકની વાત આવી તો હું હવે જોઈ રહ્યો હતો, આપણે પહેલાં ચર્ચા કરી અમિત સર અમે, પણ તમારા સાથે ફરી એકવાર ચર્ચા કરીએ. એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના ચાર્ટ્સ કમ્પેર કરો અમિત સર તમે. વસ્તુ એ છે કે આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ સ્ક્રીન પર બતાવો, આપણા પાસે છે. પરિણામ 5.2% નફો વધ્યો, વ્યાજથી આવક 7.4% વધી, પ્રોવિઝન 26% ઘટ્યા જે એકંદરે સારું કહેવાય. એનપીએ 1.67થી ઘટી 1.58, નેટ એનપીએ એટલે કે ગ્રોસ, પછી નેટ એનપીએ તમે જુઓ તો 0.41થી ઘટીને 0.39. પરિણામમાં ક્યાંય યોમિક એવું કંઈ નથી કે જેને કારણે સ્ટોકમાં ઘટાડો આવે. સામે એચડીએફસી બેંક, અગેન જુઓ નંબર્સમાં બધું જ સારું છે, કોઈ તકલીફ નથી. તો એચડીએફસી બેંકમાં તેજી અને આઈસીઆઈસીઆઈ બેંકમાં મંદી શા માટે? અત્યાર સુધી એચડીએફસી બેંક પર એક 2 મિનિટ સર, 2 મિનિટ લઈશ. અત્યાર સુધી એચડીએફસી બેંક પર એક અલગ લેવલનો લેન્સ લઈને લોકો બેઠા હતા. પેર ટ્રેડ જો જોવા જાઓ ને તો લીડર ઓફ ધ પેક તરીકે એચડીએફસી બેંકને ગણવામાં આવે, પણ બધાનો ભરોસો આઈસીઆઈસીઆઈ પર વધારે હતો. હવે કદાચ આજે એવું થઈ રહ્યું છે કે આઈસીઆઈસીઆઈ બેંકમાં અત્યાર સુધી જે લોકો બેઠા હતા ફાઇનલી પ્રોફિટ બુક કરી અને એચડીએફસી બેંકમાં રિઝલ્ટ બાદ થોડું કન્વિક્શન દેખાયું હોય અને લોકો સ્વિચ કરી રહ્યા હોય. કેમ કે ઇન્ડસ્ટ્રી લીડર તરીકે, ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા જાયન્ટ તરીકે, માર્કેટ કેપ તરીકે એચડીએફસી બેંક બરાબર છે, પણ અંડર પરફોર્મન્સ હતું એ વાત પાકી છે. એ અંડર પરફોર્મન્સથી કદાચ બહાર નીકળવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે અને એમાં આ જે પેર ટ્રેડ હોય ને એ આઈસીઆઈસીઆઈમાંથી પ્રોફિટ બુક કરીને લોકો મે બી એચડીએફસી બેંકમાં ફરી એકવાર પૈસા નાખી રહ્યા હોય, એ પણ એક પોસિબિલિટી આજે છે. અમિત સર, યોર ટેક. જો બંને સ્ટોક્સની આપણે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, તો બંને સ્ટોક્સમાં એક કરેક્ટિવ એક પેટર્ન રનિંગ છે જે એક સાઇડવેઝ ટાઈપની એક છે. તો વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંકમાં તો અહીંયા એક હું ફ્લેટ કરેક્શન પેટર્નના ફોર્મેશન જોઈ રહ્યો છું. ઓલમોસ્ટ થર્ડ વેવ અહીંયા કમ્પ્લીટ છે અને પ્રાઇસમાં આપણે જોવા મળી છે નેગેટિવ ડાયવર્જન્સ આરએસઆઈની. તો એક ક્લિયર ઇન્ડિકેશન છે કે એમાં એક કરેક્શનની પેટર્ન હાલમાં રનિંગ છે. તો એક રેન્જ બાઉન્ડ સ્ટોક તમને જોવા મળે છે કે આઈસીઆઈસીઆઈ બેંક એક 1500 થી લઈને 1350 ની એક રેન્જ છે. તો આ રેન્જમાં હજુ પણ આવનારા ટાઈમમાં જોવા મળી શકે છે. મે બી પોસિબલ 2 થી 3 મહિના હજુ પણ આપણે આઈસીઆઈસીઆઈ બેંક એક 1400 થી 1350 રેન્જ એક 1500 થી 1350 ની રેન્જ આપણે આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી શકે છે. વાત કરીએ એચડીએફસી બેંક, તો આમાં પણ સેમ ફોર્મેશન છે. પ્રાઇસ એક તમે જુઓ તો રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન છે અને એમાં અહીંયા પણ આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળીએ છે. તો આમાં પણ એક રેન્જ બાઉન્ડ હું જોઈએ છું અરાઉન્ડ 1050 થી લઈને 900 લેવલની વચ્ચે આપણે એક રેન્જ બાઉન્ડ એચડીએફસી બેંક પણ જોવા મળી છે. તો આથી એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકની વાત, જેમાં આજે જે પ્રોફિટ બુકિંગ છે આઈસીઆઈસીઆઈ બેંકમાં તેને એટલીસ્ટ કોઈક રીતે આપણે જસ્ટિફાઈ કરવાની કોશિશ કરી છે. પણ આમાં પેલી સ્ટોરી જેવું પણ છે, 2 બિલાડી અને એક વાંદરો. વાંદરા પાસે ત્રાજવું હોય, રોટલી બંને બાજુથી ગોઠવતો જાય ને એક એક બટકું લેતો જાય. આમાં વાનર કોણ છે ખબર છે? એસબીઆઈ. એચડીએફસી અને આઈસીઆઈસીઆઈના બેલેન્સમાં એસબીઆઈને ફાયદો થઈ રહ્યો છે અને સરકારી બેંકની ઓલરેડી કવન સર તમે વાત કરી. તમને એવું લાગે છે કે આઈસીઆઈસીઆઈ બેંકમાં પ્રોફિટ બુકિંગ આ એક રીઝન હોઈ શકે જે મેં હમણાં વાત કરી? ડેફિનેટલી યસ. આઈસીઆઈસી બેંકનું તમે જે વાત કરી કે લીડરશિપ અહીંયાથી લાગી રહ્યું છે મને પણ કે એચડીએફસી બેંક બંનેમાં કમ્પેર કરીએ તો લઈ શકે છે.
ડેફિનેટલી પીએસયુ બેંકનું જે કીધું જે એસબીઆઈનું એ ડેફિનેટલી પીએસયુ બેંકના નંબર્સ ઘણા સ્ટ્રોંગ છે રિલેટિવલી પ્રાઇવેટ સેક્ટર બેંક કરતાં અને છેલ્લા ઘણા ક્વાર્ટરથી એ ચાલી રહ્યું છે. તો એ તો સેપરેટ છે, પરંતુ આ બંનેમાં જોઈએ તો આઈસીઆઈસી બેંક ઘણા ટાઈમથી એક ડબલ ડિજિટ આપણને ગ્રોથ કન્ટિન્યુઅસ જોવા મળી રહ્યો હતો અને એક લીડર તરીકે આપણે જોઈ રહ્યા હતા પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગ અને ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં. ત્યાં આગળ આપણને જે સંદીપ બક્ષીની લીડરશિપમાં ત્યાં આગળ આપણને આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. ડેફિનેટલી રિમાર્કેબલ પરફોર્મન્સ રહેલું છે, પરંતુ હવે જે બેઝ હાયર બેઝ ઉપર અહીંયા આગળ લાગી રહ્યું છે કે જેમ અમિત સરે પણ વાત કરી એમ કે કન્સોલિડેશનમાં જઈ શકે છે આ સ્ટોક. અને એચડીએફસી બેંક એમ કે જે મર્જરના ઇસ્યુના લીધે એક લેગાર્ડ રહેલો હતો અને મર્જરનું જે બી હવે લાગી રહ્યું છે, આપણે રિસન્ટલી આપણે જો ડિપોઝિટ ગ્રોથ પણ 15% ક્લોક કરી રહ્યું છે આટલા લાર્જ બેઝ ઉપર રિલેટિવ ટુ અધર બેંક જ્યાં આગળ ઘણું બધું સ્ટ્રગલ ઓલરેડી ડિપોઝિટ લેવલે ચાલી રહ્યું છે. તો એ જે મેં વાત કરી ડિપોઝિટ લોન રેશિયોનું જે ઇસ્યુ હતું એ ઓલમોસ્ટ સોલ્વ થવાના લેવલ પર છે અને ત્યાંથી પછી હવે કંપની એગ્રેસિવ લોન ગ્રોથ પર તરફ જઈ શકે છે. તો ડેફિનેટલી એચડીએફસી બેંક પ્રિફર્ડ પિક રહેશે બંનેમાં કમ્પેરેટિવલી. તો એસબીઆઈ છે કે જે અત્યારે માર્કેટ અને સાથે સાથે લોકોનું દિલ પણ જીતી રહ્યો છે. સો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ બેન્કિંગ સેક્ટર. એક વખત આપણે નજર કરી નિફ્ટી 500માં આજે તમે જો ટોટલ 11 સ્ટોક છે જે આજે 52 હાઈ એટલે કે વર્ષના હાઈ ઉપર આપણને કારોબાર કરે છે. એવી બેંક આપણે વાત કરી, ફેડરલ બેંક, આરબીએલ બેંક તમે નજર કરો, ઇવન રેડિકો ખૈતાન છે, એસટીડીએમ હેલ્થકેર છે, એસબીઆઈ તમે નજર કરો, અહીંયા નવા 52 હાઈ બનતા જોવા મળીએ છે. અપોલો હોસ્પિટલ, બજાજ ફાઇનાન્સ, હીરો મોટોકોપ, ટીવીએસ મોટર્સ અને એચડીએફસી બેંક, આ બધા સ્ટોક છે જે માર્કેટની તેજી સાથે આ પણ સેલિબ્રેશન કરી રહ્યા છે. પરંતુ બે સ્ટોક છે જે માર્કેટની વિરુદ્ધ જઈ રહ્યા છે. તમે નજર કરો તો એક છે તેજસ નેટવર્ક, આજે 8%ની વેચવાલી. સાપ્તાહિક તમે જોશો તો ઓલમોસ્ટ 50% સ્ટોક તૂટ્યો છે. સાપ્તાહિક નહીં, સોરી, વાર્ષિક. બીજું તમે જો જિંદાલ 100 તો અહીંયા પણ 3%ની આજે વેચવાલી અને અહીંયા પણ સાપ્તાહિક તમે જોશો 47%નું નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. અમિત સર તમારી પાસે લઈને આવવા માંગીશ તેજસ નેટવર્ક અને જિંદાલ 100 આ બંને સ્ટોક એક વખત સર આપણે વોચ આઉટ કરી લઈએ. સાપ્તાહિક લો પણ બની રહ્યા છે, દિવાળીનો દિવસ છે, માર્કેટ તેજી કરી રહ્યું છે, તો અહીંયા કોઈ હોપ સર રાખવા જોઈએ આ ઘટાડા બાદ? હવે અહીંયાથી આપણે કંઈક બાયોન ડીપ કે અહીંયાથી ખરીદીનો વ્યૂ બનાવશો સર? તેજસ નેટવર્કમાં જો આપણે નજર કરીએ કે વીકલી ટાઈમ ફ્રેમમાં તો આપણે ટ્રેડ લાઇનનું બ્રેકડાઉન જોવા મળ્યું છે અને મૂવિંગ એવરેજના પણ અહીંયા બ્રેકડાઉન છે વીકલી ટાઈમ ફ્રેમમાં. અને એક મેજર જે સપોર્ટ હતો અહીંયા 585, એની પણ નીચે હાલમાં પ્રાઇસ ટ્રેડ કરી રહી છે. તો જ્યાં સુધી પ્રાઇસમાં એક પ્રોપર ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ છે ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડ સારા રહેશે. અને એક બોટમ ઉપર એક ફોલિંગ વેજ પેટર્નનું ફોર્મેશન હું જોઈ છું. તો આવનારા ટાઈમમાં એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ તેજસ જોવા મળી શકે છે. એકવાર બ્રેકઆઉટ થાય 650 ત્યારબાદ આમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હાલમાં તો આ સ્ટોકને એવોઇડ સારા રહેશે. એક ફોલિંગ નાઇફ ટાઈપની એક પેટર્ન આ સ્ટોકમાં જોવા મળી રહી છે. વાત કરીએ જિંદાલ 100માં. તો આ સ્ટોકમાં પણ જો આપણે નજર કરીએ તો આપણે એક સારો એક ડાઉન સાઇડ મોમેન્ટમ છે અને એક વીકલીમાં 200 અહીં આપણે બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો આ સ્ટોકને પણ હાલમાં એવોઇડ ની સલાહ રહેશે. પ્રોપર કોઈક રિવર્સલના ફોર્મેશન બંને સ્ટોકમાં જોવા મળી રહ્યા. તો હાલમાં જિંદાલ 100 અને તેજસ નેટવર્ક બંનેને એવોઇડ ની સલાહ. તો જિંદલ 100 અને તેજસ નેટવર્ક્સ બંનેમાં અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બેઝિકલી માર્કેટ્સ અત્યારે ફિલહાલ જે કોશિશ કરી રહ્યા છે તે તમે જુઓ તો આ 25,800 આપણે 788 એક્ઝેક્ટ શુક્રવારનો હાઈ છે, 780 788 એક્ઝેક્ટ ત્યાંથી સપોર્ટ લઈને આપણે ફરી એકવાર પાછા ફરવાની કોશિશ કરી રહ્યા છીએ. લેટ્સ સી શું થાય છે. કેમ કે હાર્લી બેઝિસ પર તમે જોવા જાઓ તો પહેલી અને બીજી કેન્ડલ આમ જોવા જાઓ તો સારી નથી બની, પણ જે આપણો ક્લોઝ હતો 774 780 આસપાસનો તેને ટેસ્ટ કરવાની કોશિશ અત્યારે માર્કેટે કરી લીધી છે. આમ જોવા જાઓ તો ઓપ્શન સ્પેસમાં આજે કામ કરવાનો કોઈ સેન્સ નથી બનતો, કેમ કે વોલ્યુમ નહીં હોય અને ગમે ત્યારે પ્રીમિયમની અંદર મેલ્ટડાઉન થવાના પૂરા ચાન્સીસ છે. ઇવન હું ઇમ્પ્લાઇડ વોલ્ટિલિટી અત્યારે 98 જોઉં છું નિફ્ટીની, આજની જે એક્સપાયરી છે તેની 98ની વોલ્ટિલિટી, એટલે કે બહુ જ બધું એક્શન થઈ રહ્યું છે. ઓઆઈ સ્પેસિફિક તમે જોવા જાઓ, પુટના બધા ઓઆઈ કપાયા છે, કોલના ઓઆઈ ઇન ધ મનીથી આગળના બધા જ જે છે તે અત્યારે ફિલહાલ વધતા જોવા મળી રહ્યા છે. પ્રીમિયમ તમે જોવા જાઓ તો મોટા ભાગના પ્રીમિયમની અંદર પણ કોલ વધ્યા છે, પુટ ઘટ્યા છે, એટલે પરિસ્થિતિ બહુ જ રસપ્રદ. હવે જો આ 25,780ના લેવલને ટેસ્ટ કરીને પછી આગળ તોડવાની કોશિશ કરીએ છીએ તો દેર વિલ બી સમ કોન્સિક્વન્સીસ જેના માટે માર્કેટ કદાચ તૈયાર હશે.
કવન સર, આજે ટાયર સ્ટોક્સમાં સારી તેજી છે. સીએટ, જેકે ટાયર અત્યારે બે હાઇલાઇટ થઈ રહ્યા છે, રડાર પર આવી રહ્યા છે. સો ઓટો ઓલરેડી આપણે વાત કરી લીધી. ઓટો એન્સિલરી જેમાં સીએટ અને જેકે ટાયર, મતલબ ટાયર સ્ટોક્સ, તમને કોઈ વ્યૂ અહીંયા જણાઈ રહ્યો છે કવન સર? યસ સર, ટાયર સ્ટોકની વાત કરીએ તો બ્રોડલી અહીંયા આગળ ઓટોમાં ડિમાન્ડના લીધે અહીંયા આગળ ડેફિનેટલી આપણને રેલી જોવા મળી રહી છે. પ્લસ આ બધા સ્ટોક જે છે એ ક્રૂડના ડેરિવેટિવ છે અને ક્રૂડના આપણે જોઈએ તો ઓલમોસ્ટ ઘણા મલ્ટીયર લો પર ચાલી રહ્યો છે. કન્ટિન્યુઅસ કરેક્શન અત્યારે ઓલમોસ્ટ બ્રેન્ટ ક્રૂડ $60 આસપાસ ચાલી રહ્યો છે. ત્યાં આગળ કંપનીના માર્જિનમાં આપણને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો સીએટ કરન્ટલી અરાઉન્ડ 4,000 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને અહીંયા આગળ આપણે જોઈએ તો મે મંથ અને જુલાઈ મંથમાં પણ સિમિલર લેવલે ટોપ લગાડ્યો હતો. તો 4,000નો લેવલ જો ક્રોસ થઈ જાય છે આજે, તો અહીંયાથી પણ આપણને એક મોમેન્ટમ રેલી જોવા મળી શકે છે. તો ફ્રેશ એડિશન અહીંયા આગળ 4,000ની ઉપર જ કરવાની સલાહ રહેશે. અને જેકે ટાયરની વાત કરીએ તો જેકે ટાયર અહીંયા આગળ આપણે ઓલમોસ્ટ સિમિલર રીતે અહીંયા આગળ પણ લેવલ બ્રેક કરી રહ્યું છે. 400ના લેવલને બ્રેક કરીને આજે ક્રોસ રહી રહ્યું છે. જે આપણે વાત કરીએ તો મે મંથમાં ત્યાં આગળ ટોપ લાગેલો હતો. તો આ 400ની ઉપર જો આજે આપણને ક્લોઝિંગ મળી ગયું તો અહીંયાથી આપણને એક મોમેન્ટમ રેલી જોવા મળી શકે છે. કેમ કે છેલ્લા ઘણા ટાઈમથી સ્ટોક કન્સોલિડેશન ઝોનમાં હતો. તો અહીંયા આગળ સ્ટોક 470 અને 500ના લેવલ પણ મીડિયમ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે જેકે ટાયરમાં. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ એની ટાયર સેગમેન્ટ કે જેમાં આપણે સીએટ, જેકે ટાયર કે જે આપણે અહીંથી કવર કરીએ, સારી એવી તેજી આપણને જોવા મળી છે. એક સ્ટોક છે, પરિણામ બાદ આજે તમે જો 2.25% વેચવાલી જોવા મળી છે, દિક્સન ટેકનોલોજી. આ સ્ટોકનો સમય હતો 2023થી તમે જુઓ ને તો 2023માં સ્ટોક હતો ₹3,000. ₹3,000 જર્ની તમે જો શરૂઆત થઈ તો એની જે 2024ના એન્ડ કે 2025ના સ્ટાર્ટિંગ સુધીમાં તમે જોશો સ્ટોક ₹18,000. 3,000થી 18,000 માત્ર 2 વર્ષમાં આપણને સ્ટોક જતો જોવા મળ્યો હતો. પરંતુ આ 2025 ક્યાંક ને ક્યાંક થોડુંક ઠંડુ રહ્યું છે. આજના ઘટાડાની વાત કરીએ તો આપણને વાર્ષિક 8%નું માત્ર રિટર્ન જોવા મળી રહ્યું છે. પરંતુ હા, એક વીકલી કેન્ડલ ઉપર નજર કરો અમિત સર, તો આ દિક્સન ટેકનોલોજી છેલ્લા 2-3 દિવસથી થોડુંક નેગેટિવ સિગ્નલ જોવા મળી રહ્યું છે. તો આ બધા સંકેતો વચ્ચે કઈ રીતે જોઈશું આપણે? હાલનું જે લેવલ છે દિક્સન ટેકનોલોજી માટે, એને આવતી દિવાળી એટલે કે 1 વર્ષ માટે આપણે જોવું હોય તો એ કોઈ હોપ આપણે રાખવી જોઈએ કે ફરીથી કમબેક આપણને 18,000 અને 20,000 તરફ જોવા મળે સર? ડિક્સન ટેકમાં જો જોઈએ તો આપણે એક ફિફ્થ વેવ હાલમાં એક રનિંગ છે એઝ પર વેવ અને એક એન્ડિંગ ડાયોગનલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. જે એક તમે રાઇઝિંગ વેજ પેટર્ન પણ આમાં એક કહી શકો છો. તો એક વાર એક હાઈ જોવા મળી શકે છે આ સ્ટોકમાં 19,000નો. અને એક રેકમેન્ડ કરીશ કે જો આ લેવલ આવે તો અહીંયા એક સેલિંગ કરીને ચાલવું જોઈએ. આ એક ટોપ જોઈએ છું આ સ્ટોક માટે. તો એક સેલ ઓન રેસ કરીને ચાલવું જોઈએ ડિક્સન માટે. જો કોઈ પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ રાખવું જોઈએ હમણાં. એક વાર 19,000, 19,500 લેવલ જો જોવા મળે તો આ સ્ટોકમાંથી એક્ઝિટની સલાહ. વ્યૂ પછી આ પ્રમાણે દિક્સન ટેકનોલોજીસ માટે બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. કવન સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યસ સર, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. કોઈ વ્યુઅરે કોઈ પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર અને સૌને હેપી દિવાળી અને એડવાન્સમાં હેપી ન્યૂ યર. જી બિલકુલ સર, આપને પણ સર દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ, નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અમિત સર, આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી પણ ડિસ્ક્લેમર સર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી. સો હેપી દિવાળી, હેપી. બિલકુલ, આપને પણ અમિત સર, કવન સર ખૂબ ખૂબ શુભકામનાઓ દિવાળી અને નવા વર્ષના. રામ રામ. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ બેઝિકલી 25,800ને હવે ડિફેન્ડ કરવાની કોશિશ કરી રહ્યા છે. 25,800 ડિફેન્ડ ક્યારે થાય કે જ્યારે તમે જે કહેવાય કે ઓપન ઇન્ટરેસ્ટના ડેટાના પ્રમાણે અહીંયાથી સપોર્ટ લઈને આગળ વધો. પરંતુ આજે ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા ટ્રસ્ટવર્ધી નથી. કારણ એ છે કે તમારી આઈવી છે 99. આજની એક્સપાયરીનો ઇમ્પ્લાઇડ વોલ્ટિલિટી તમારું 99 પર છે, 98-99 પર. એને કહેવાય વેરી વેરી હાઈ. વેરી હાઈ નહીં, વેરી વેરી હાઈ. એટલે વોલ્ટિલિટી વધારે છે દર્શક મિત્રો. ગમે ત્યારે કંઈ પણ થઈ શકે, ઉથલપાથલ, કારણ કે વોલ્યુમ ઓછા છે, વોલ્ટિલિટી વધારે છે. એટલે પ્રીમિયમમાં કંઈ પણ થઈ શકે. અને એવું પણ થઈ શકે કે આ હુંસા તુસીના ચક્કરમાં છેલ્લે 800 પર કે 900 પર જ્યાં ઓપન થયા હતા આસપાસમાં જ તમારું ક્લોઝિંગ પણ થઈ જાય. તો છીએ અમે આજે ક્લોઝિંગ તમારા માટે લઈને આવી રહ્યા છીએ. ડોન્ટ વરી, માર્કેટ્સ ઓપન છે, સો અમે પણ ઓપરેશન ચાલુ રાખીશું, નોર્મલ રાખીશું. પણ હા,
વોલ્ટિલિટી વધારે છે. અને ઇવન ઇન્ડિયા વિક્સ પણ તમે જોઈ લો તો તમારો જે ક્લોઝ હતો ને 11.63નો તેની સામે 11.85 પર છીએ. વિક્સ વધે એટલે સિમ્પલ કેલ્ક્યુલેશન માર્કેટમાં થોડી નર્વસનેસ, થોડો ઘટાડો આવે, પણ વોલ્યુમ ઓછા છે, જે સ્થિતિને જરૂર ધ્યાન પર રાખવાની રહેશે. તો આ છે આજના ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદનો પહેલો પોણો કલાક. જોઈ રહ્યા હતા આપણે કે એક નર્વસનેસ જરૂર આવી છે. રિલાયન્સ, HDFC, ICICIના પરિણામોની રિએક્શન અત્યારે માર્કેટ્સે આપી દીધું છે. હવે અહીંયાથી આગળ શું તેનો જવાબ આપણને બસ થોડી ક્ષણોમાં કદાચ મળતો જોવા મળશે. તો આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને સાથે મારા સહયોગી યોમિકને આપશે રજા. હવે 2:30 વાગે મળીશું અને ત્યારે પછી ફરી એકવાર નવા મોમેન્ટમની સમગ્ર માહિતી મેળવતા રહીશું. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.